तान् हन्तारो यत्पादाम्बुजरेणव पियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिः सखा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। हाँ चलो આપણે ગઈ વખતે શું લીધું હતું અણુભાષીમાં? ગઈ વખત આપણે હેતુથી શરૂ કર્યું હતું ને કે વ્યાપ્તિમાં હેતુ અને સાધ્ય બંને આવે તો હેતુના કોઈ પ્રકાર હોય છે એટલે હેતુ સાચો છે કે ખોટો છે તેને જસ્ટિફાય કરવા હેતુના લક્ષણો સમજવા પડે. એટલે એમાં હેતુના 4 લક્ષણ એટલે તમે લક્ષણ આઈ થિંક કયા નથી પણ તમે આ રીતે કહેલું કે તે પક્ષમાં હોવો જોઈએ, તે પક્ષની બહાર ના હોવો જોઈએ અને પક્ષ શું તે પછી સમજીશું. અને એના 4 લક્ષણ હોય છે તે હોય તો જ હેતુ સાચો, નહીં તો હેત્વાભાસ કહેવાય છે. એટલે હેતુ એટલે પ્રયોજન પણ અહીં ટેકનિકલ ટર્મમાં હેતુ છે અને તે હેત્વાભાસ નથી. તેને સિદ્ધ કરવા ન્યાયશાસ્ત્રમાં 4 રૂલ્સ છે. હેત્વાભાસ એટલે શું તે પણ સમજીશું. અને અહીં હેતુ એટલે જેના કારણે સાધ્યને સિદ્ધ કરવાનો છે તે હેતુ. એટલે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ, તેમાં ધૂમ હેતુ છે અને તે સાચો હેતુ છે, તે હેત્વાભાસ નથી. હેતુ માટે આપણે આટલું જોયું હતું પણ તમે 4 લક્ષણ નથી લખાવ્યા ધવલભાઈ. હા ધેટ્સ ઓકે. પછી બીજું શું લીધું હતું? વ્યાપ્તિને સમજવા અન્વય અને વ્યતિરેક પણ ન્યાયશાસ્ત્રની ટર્મિનોલોજી છે. એટલે કે ગુણ સમજાવે છે. સાધ્યનો ગુણ સિદ્ધ ન થાય તો એ વ્યતિરેક બને, એ ન્યાયનો અર્થ. પણ ભાગવતમાં અન્વય અને વ્યતિરેકનો અર્થ જુદો છે. લોજિકની દ્રષ્ટિએ ન્યાયશાસ્ત્રના રિઝલ્ટ પરફેક્ટ છે પણ બ્રહ્મ વિશે એ ના સમજી લેવાય. હા એટલે અન્વય અને વ્યતિરેક ન્યાયશાસ્ત્રના મુજબ શું થશે ન્યાયસૂત્રના પ્રમાણે? એક્ઝામ્પલમાં જ રીતે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ દેખાય, એ તમારો ન્યાય સાધ્ય થાય કે ધુમાડો અને અગ્નિ એ ગણાય. હા એટલે એ અન્વય ગણાશે. જ્યારે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ તે અન્વય ગણાશે. અને વ્યતિરેક શું ગણાશે? જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધૂમ, જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ધૂમ તે વ્યતિરેક પણ ગણાશે, રાઈટ? એટલે અન્વય વ્યતિરેકાભ્યામ ન્યાયશાસ્ત્રના પ્રમાણે આમ થશે ને. એટલે જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી એ પણ થશે ને. એટલે પેલો રસોડાનો દાખલો અને દીવાનો દાખલા ઉપરથી જોયું હતું ને. એટલે જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે અને બીજો વ્યતિરેક શું થશે કે જ્યાં જ્યાં અગ્નિ નથી જ્યાં ત્યાં ધૂમ પણ નથી. એવો પણ વ્યતિરેક પોસિબલ છે ને, તો એ વ્યતિરેક થશે. તો આ બંને જો સાચું હોય તો અન્વય અને વ્યતિરેક સિદ્ધ થયા કહેવાય વ્યાખ્યાની અંદર. અચ્છા એટલે હવે ભાગવત પ્રમાણે અન્વય વ્યતિરેક શું છે? હું બોલું ધવલભાઈ? હા બોલો. હા એટલે જે ન્યાયશાસ્ત્રની ટર્મિનોલોજી છે અન્વય વ્યતિરેક ગુણથી, એ રીતે ભાગવતજીમાં ન સમજાય. ભાગવતજીમાં આપણે એમ બતાવેલું કે જન્માદસ્યમાં કે બ્રહ્મ જગતમાં અન્વિત છે અને સાથે સાથે બ્રહ્મ જગતથી વ્યતિરેક પણ છે.
એટલે જેમ કે આપણે સોના ને ઘરેણાનું એક્ઝામ્પલ જોયું તો સોનું ઘરેણામાં છે પણ બધું જ સોનું ત્યાં ઘરેણામાં જ છે એવું નથી. એવું ના માની શકાય. એનાથી બહાર પણ, એનાથી અતિરિક્ત પણ સોનું છે, એટલે વ્યતિરેક છે. તો એ રીતે એમ કે આપણે બ્રહ્મને પણ એ રીતે સમજી શકાય કે બ્રહ્મ અન્વિત પણ છે અને જગતમાં અન્વિત પણ છે અને સાથે સાથે જગતથી વ્યતિરેક પણ છે, એ રીતે. પછી આગળ બીજું પોઈન્ટ શું લીધો તો? બીજા કોઈ બોલે? બીજો શું લીધો તો પોઈન્ટ? બીજા બસ પૂરા થઈ ગયા પોઈન્ટ? ના, પછી તો અણુભાષ્ય કેમ નામ વિશેષણ કેમ આપ્યું છે મહાપ્રભુજી એ આપણે લીધું હતું. હા, તો બોલો કોઈ. સિદ્ધાંત સ્થાપન કરવા શાસ્ત્રનો ઉપયોગ કરાય, પછી એને તર્કથી સમજવા અથવા બુદ્ધિનો દોષ હોય એ સમજવા પછી આપણે લોજિકનો ઉપયોગ કરવો પડે. એટલે લોજિક ત્યાં એક પ્રમાણ બને. કોઈ પણ દર્શન સમજવા ન્યાય જરૂરી, એટલે એક ન્યાયશાસ્ત્ર એ જરૂરી છે, એક એનું અભિન્ન અંગ છે. નહીં, અણુભાષ્ય કેમ છે? અણુભાષ્ય એ આપણે લેવાનું છે. તો આપણે પહેલો શું મત છે અણુભાષ્ય કેમ છે? કહું ધવલભાઈ? અચ્છા, બોલો. બીજા કોઈ બોલો. કહું ધવલભાઈ? કોણ બોલો છો? હું ઈલા બોલું છું. હું આપણે ઇન્ડિયાથી ઈલા બોલું છું. જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે અણુભાષ્ય કેમ નામ છે એ જો અણુ વિશેષણ કેમ લીધું છે તો એના 4 રીઝન છે. પણ એમ કે કોઈએ પ્રૂવ નથી કર્યું, બધા અનુમાન જ છે. તો તેમાં આપણે જોયું કે પુરુષોત્તમજી રચિત જે ભાષ્ય પરની વ્યાખ્યા છે પ્રકાશ નામની, તો તેના ઉપસંહારમાં એવું જોવા મળે છે કે પ્રકાશમ અણુભાષ્ય એવું એમને લખ્યું છે. તો એના પરથી આપણે કહી શકીએ કે કદાચ અણુભાષ્ય નામ હશે. પણ એમાં આપણે પહેલો મત જોયો તૈલીવાળા અને મગનલાલ શાસ્ત્રીનો. તો તેમાં એમના મતે એવું છે કે મહાપ્રભુજીએ એક ભાષ્ય નહીં પણ 2 ભાષ્ય એમ બ્રહ્મસૂત્ર પર લખ્યા છે. એક છે બૃહદ અને એટલે કે વિસ્તારમાં લખ્યું છે, અને બીજું જે વિસ્તારમાં નથી એની સરખામણીમાં. તો તેથી કદાચ એમ કે અણુભાષ્ય નામ આપ્યું હશે. આ એક મત છે. અને પછી બીજો મત આપણે એમ કે જેઠાલાલ શાહનો જોયો હતો. તો એ હું લઉં? હા, લઈ લો. બધા મત લઈ લો, ફટાફટ લઈ લો. બધા વિસ્તારથી લેવાની જરૂર નથી. જસ્ટ ખાલી વન સ્ટેટમેન્ટમાં પૂરું કરો. તો બીજા મત પ્રમાણે એમ છે ને તે મહાપ્રભુજી જીવને અણુ તરીકે માને છે અને શંકરાચાર્ય આપણે વ્યાપક તરીકે માને છે. તો એટલે કદાચ એમ કે એની વિરુદ્ધ જવા માટે પણ એમ કે લીધું હોય એમને. આપણે એ જેઠાલાલ શાહના મત પ્રમાણે જે કે જીવ અણુ સિદ્ધ કરવા માટે લીધો. ત્રીજો આપણે એ જોયો શ્યામુ બાવાશ્રીનો. તો એમના મત પ્રમાણે એ તો કે મહાપ્રભુજીના ગુરુ માધવા સંપ્રદાયના હતા. તો માધવાચાર્યજી છે ને તે 4 લેવલ પર ભાષ્ય લખેલા. તો તેમાંથી પાદ અને અધિકરણ પર જે ભાષ્ય લખ્યું તેનું નામ અણુભાષ્ય છે. તો તેને લીધે પણ કદાચ મહાપ્રભુજી અણુભાષ્ય નામ આપ્યું હોય. અને બાવાશ્રીનો બીજો મત શાંકર મત પ્રમાણે કે જીવ વ્યાપક છે અને બ્રહ્મ પણ વ્યાપક છે. તો જીવની એમ કે નિરાકારતા, બ્રહ્મ નિરાકાર છે. તો એમ કે બ્રહ્મનું અણુત્વ મહાપ્રભુજી પ્રતિપાદન કરવા માંગે છે. એ પણ આપણે જોયું. 5મો આપણે જો ગોપેશ્વરજી પ્રમાણે, તો ગોપેશ્વરજી પ્રમાણે આપણે જોયું કે આપણે ગોપેશ્વરજી એમ કે અણુભાષ્ય કે અણુભ્યો દ્વાસો પરણેથી ઉત્તર ભાષ્યમ ઇતિ ચતુર્થ. તો એમાં જે ચતુર્થ સમાસ છે અણુભ્યો, તો એનો અર્થ એવો થાય છે કે જીવો માટે, એટલે જેમ કે જીવોને બ્રહ્મની બાબતમાં જ્ઞાન થાય તે માટે એમ કે ભાષ્યનું નામ અણુભાષ્ય હોઈ શકે. એ આપણે જોયું. ઓકે, તો આપણે ચર્ચા કરવાની કોઈ વિષય છે નહીં. ઠીક છે, ચાલો. એમાં બીજા બધા પણ પાર્ટિસિપેટ કરે તો સારું, કારણ કે હજુ પણ 50% અહીંયા જે પાર્ટિસિપેન્ટ છે એ પાર્ટિસિપેટ નથી કરતા. તો પાર્ટિસિપેશન વધે તો સારું. નેક્સ્ટ ટાઈમ આ એકના એક લોકો બસ જસ્ટ ખાલી સમરી ના કરે તો સારું. હવે
નેક્સ્ટ ટાઈમ જે આજે બોલ્યા છે નેક્સ્ટ ટાઈમ કાલે એનાથી બીજા બોલે. તો હવે આજે જે બોલ્યા છે તે નહીં બોલે કાલે, હવે કાલે બીજા બોલશે. હવે આપણે પ્રથમ અધિકરણમાં આપણે જઈશું, પણ પ્રથમ અધિકરણ જોતા પહેલા આપણે અધિકરણાર્થ જોઈ લઈએ, પછી એમાં જે સૂત્ર છે સૂત્રાર્થ જોઈ લઈએ. અધિકરણાર્થ આપણે જોઈ લઈએ પહેલા. મને લાગે છે કે આપણે અણુભાષ્ય વિશે આપણે પૂર્વ ભૂમિકા જોઈ લીધી. એમાં કોઈને સંશય ના હોય તો પછી આપણે આગળ વધીએ અને આપણે અધિકરણાર્થ લઈએ. ઓકે, તો હવે આપણે અધિકરણાર્થ લઈએ. તો પ્રથમ જે અધિકરણ જે છે સૂત્રકારના હિસાબથી પ્રથમ અધિકરણ જે છે તે જિજ્ઞાસા અધિકરણ છે. તો અધિકરણ એટલે શું? વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ સંગતિ એ 5 લક્ષણ હોય એના. વેરી ગુડ. ચાલો, વિષય, સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ એવા પંચાંગ હોય છે અધિકરણના. તો એ પંચાંગ ખ્યાલ તો છે ને? એ તો તમને યાદ છે કે વળી પાછા લેવા પડશે? તે સંગતિ એટલે શું? કોણ બોલશે? શાસ્ત્રોની સંગતિથી જવાબ આપવાનો ને? હા, તો સંગતિ એટલે જસ્ટિફિકેશન. જે તમે સિદ્ધાંત દર્શાવી રહ્યા છો તેને જસ્ટિફાય કરવો તે સંગતિ. ઉપપન્ન સમજમાં આવે ને? જસ્ટિફાય તો કરવું પડશે ને, તો એને આપણે સંગતિ કહીશું. તો આટલા 5 વસ્તુ પૂર્ણ થાય તો તે અધિકરણ કહેવાશે. તો વિષય વિષયશ્ચૈવ પૂર્વ પક્ષમ તથા ઉત્તરમ અને સંગતિશ્ચ ઇતિ અધિકરણ. તો એ આપણું ડેફિનેશન છે અધિકરણની. ધવલભાઈ, તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા, હા, કર્યું. કઈ સમજાવે છે એટલે અધિકરણમાં આમ આ 5 વસ્તુ તો હોય ને, શું એનું ઓલું શું સમજાવવા માટે શેને માટે છે એ શું ખબર પડે? નહીં, એ તો આપણે લઈ લીધું તું ગઈ વખતે બહુ જ પહેલા. એ તમે રિફર કરી લેજો રેકોર્ડિંગ. હવે હું અત્યારે એને વધારે નથી હું વિવેચન કરવાનો. તો એ તમે હવે લાસ્ટ ટાઈમ છે તે જે લઈ જાઓ. હવે જરા જે ટ્રેનની સ્પીડ છે વધી છે, એટલે હવે હું એમાં ટાઈમ સ્પેન્ડ નહીં કરું બહુ. તમે આગળના જે રેકોર્ડિંગ છે તેમાં જોઈ લેજો કે એનો અર્થ શું થાય. આપણે જિજ્ઞાસા અધિકરણ જે છે એમાં આપણે પહેલા અધિકરણાર્થ જોઈશું. અધિકરણાર્થ મેં હમણાં તમને કહ્યું કે અધિકરણ કેવી રીતે સમજવું જોઈએ. તો અધિકરણના 5 અંગ હોય છે: વિષય, સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ. હવે આમાં જિજ્ઞાસા અધિકરણ જે છે તેમાંની જે પ્રથમ જે સૂત્ર છે તે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને એ અધિકરણમાં એક જ સૂત્ર મહાપ્રભુજી માની રહ્યા છે. તો પ્રથમ જે સૂત્ર છે જિજ્ઞાસા અધિકરણ, એમાં મોસ્ટ ઓફ બધા જ આચાર્ય જિજ્ઞાસા અધિકરણ માં એક સૂત્ર માની રહ્યા છે. એટલે જે પ્રથમ સૂત્ર જે છે જિજ્ઞાસા અધિકરણમાં એક જ સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે છે તે એક જ સૂત્ર વાળો, અને એને આપણે અધિકરણને શું કહીએ છીએ? જિજ્ઞાસા અધિકરણ. હવે જિજ્ઞાસા અધિકરણની અંદર આપણે જે પંચાંગ છે તે આપણે જોવા પડશે. એ જોતા પહેલા આપણે પુરુષોત્તમજીના જે વેદાંત અધિકરણ માલા છે તેનાથી આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. પછી આપણે આગળ જિજ્ઞાસા અધિકરણ આપણે જશું. આપણે આગળ વેદાંત અધિકરણમાં પુરુષોત્તમજી શું કહે છે? પ્રથમ અધ્યાયમાં વિવેચન કરતા
પુરુષોત્તમજી એમ કહે છે પ્રથમ અધ્યાય એટલે કે સમન્વયાધ્યાય. એ તો સમજમાં આવે છે ને. સમન્વયાધ્યાય આપણે 2-3 સેશન્સ પહેલા લીધું હતું કે સમન્વય કેમ કહેવાય છે તેને, યા તો પ્રમાણાધ્યાય કેમ કહેવાય છે કે સમન્વયાધ્યાય કેમ કહેવાય છે. તેનું રીઝનિંગ આપણે જોયું હતું, વિશદ ચર્ચા આપણે કરી હતી અને કે એને સમન્વય કેમ કહેવાય છે. સમન્વય મતલબ કે કોઓર્ડિનેશન. એટલું તો સમજમાં આવે છે ને, કોઓર્ડિનેશન. તો એ પ્રમાણે પુરુષોત્તમજી જે છે તે પ્રથમ જે સમન્વયાધ્યાય જે છે એ એક્સપ્લેન કરી રહ્યા છે, એનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે. તત્ર તાવદ વ્યાસચરણૈ અજ્ઞજનાનુગ્રહાર્થ સર્વવેદાર્થ રૂપસ્ય બ્રહ્મણઃ સ્વરૂપ સાધન ફલમતાંતર નિરાકરણ ભેદેન ચતુર્ધા વિચારો અત્ર શાસ્ત્રે ક્રિયતે. શાસ્ત્રાર્થ શું છે? આખા બ્રહ્મસૂત્રનો શાસ્ત્રાર્થ શું છે? એ વ્યાસચરણ યા તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ યા તો બાદરાયણ. એક વાત સમજો કે જે આ સૂત્રના જે કર્તા જે છે બાદરાયણ યા તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ બંને એક જ છે વ્યક્તિ, એમ આપણા મહાપ્રભુજી માની રહ્યા છે. અન્ય આચાર્યો તેને જુદા જુદા માની રહ્યા છે, થોડા ઘણા આચાર્ય. હવે એ બધી ચર્ચામાં મારે જવું નથી અત્યારે કે કોણ શું ગણી રહ્યું છે. એક વાત મુદ્દાની એ સમજો કે જે બ્રહ્મસૂત્રના જે કર્તા છે બાદરાયણ, અને ક્યાંક ક્યાંક તેમને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહે છે, તો ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે કે તે બંને જુદા છે ને ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે કે બંને એક જ વ્યક્તિ છે. તો મહાપ્રભુજી તેનું નિરાકરણ કરી સમાધાન કરીને એમ મહાપ્રભુજીનો મત એ છે કે બંને વ્યક્તિ એક જ છે. નામ જુદા જુદા છે, વ્યક્તિ એક જ છે. યા તો બાદરાયણ કહો યા તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહો. ઘણા આચાર્ય તેમને અલગ વ્યક્તિ માને છે કે તેને નહીં, અલગ જ વ્યક્તિ છે. તો એક વાત સમજો, તત્ર તાવદ વ્યાસચરણૈર અજ્ઞજનાનુગ્રહાર્થમ. તો વ્યાસચરણ જે છે તેમને જે અજ્ઞજન જે છે માને મધ્યમ અધિકારી અને હીના અધિકારી, અને બ્રહ્મને જાણવામાં જે મધ્યમ અધિકારી અને હીન અધિકારી જીવો જે છે તેમને અનુગ્રહ કરવા માટે તેમણે શું કર્યો? કયો શાસ્ત્ર રચ્યો? સર્વ વેદાર્થ રૂપ. સર્વ વેદાર્થ રૂપ માને બ્રહ્મ. તો સર્વ વેદાર્થ રૂપ શું છે? બ્રહ્મ. તો બ્રહ્મ જે છે તેમનું સ્વરૂપ એટલે બ્રહ્મનો સ્વરૂપ શું છે? માને સમન્વયાધ્યાય. એ બ્રહ્મને ના સ્વરૂપને સમજવા માટે જે સમન્વયાધ્યાય અને અવિરોધાધ્યાય બંને લખવા જોઈતા, જે કોન્ટ્રાડિક્શન આવે છે તેને પણ રિઝોલ્વ કરીને સ્વરૂપ સ્થાપન કરે છે કે બ્રહ્મ શું છે, કેવું છે. તો એને સમજવા માટે 2 અધ્યાય કર્યા બ્રહ્મસૂત્રકારે, અને પછી કહે છે સાધન. માને એ બ્રહ્મને પામવા માટે એક અધ્યાય કર્યો, સાધના અધ્યાય. અને એ બ્રહ્મ એઝ એ ફલ શું છે એનું ડિસ્ક્રાઇબ કરવા માટે ફલાધ્યાય રચ્યો. તો ઘણા બધા આ જે વેદાંત જે છે તેમનું ઇન્ટરપ્રિટેશન, જે બ્રહ્મનો સ્વરૂપ વિશે ઇન્ટરપ્રિટેશન, બ્રહ્મને પામવાના વિશે ઇન્ટરપ્રિટેશન, બ્રહ્મ ફલ તરીકે કેવું છે તેનું ઇન્ટરપ્રિટેશન, તેમાં મતાંતર હતા. તે મતાંતરના નિરાકરણ માટે 4 અધ્યાય કર્યા, અને 4 અધ્યાયનો આ શાસ્ત્રાર્થ છે. આય ને સમજમાં? તો શાસ્ત્રાર્થ આ છે. આખા બ્રહ્મસૂત્રનો શાસ્ત્રાર્થ આ છે કે બ્રહ્મ કેવું છે, બ્રહ્મને પામવાના સાધન શું છે, અને એ સાધનથી જે ફલ પ્રાપ્તિ થાય છે તે કેવું છે. તે આ બધાની એક વાક્યતા જો કરી આપે એ સૂત્રકારનો મુખ્ય શાસ્ત્રાર્થ છે. સમજમાં આવ્યું? હવે પુરુષોત્તમજી આગળ કહી રહ્યા છે, તત્ર સર્વ વેદાર્થ રૂપમ બ્રહ્મૈવ ઇતિ જ્ઞાપયિતુમ ચતુર્લક્ષણામ તત્સંબંધી સર્વમ વિચારિતમ. જે વેદ જે છે તે 2 કાંડમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે.
પૂર્વ અને ઉત્તર. પૂર્વ માને કર્મકાંડ, ઉત્તર માને જ્ઞાનકાંડ, વેદાંત કહે છે તેને. અને પૂર્વ જે છે તે કર્મકાંડ કહે છે. તો પૂર્વોત્તર 2 કાંડ છે વેદના. એમાં જે સમગ્ર સર્વ વેદાર્થ રૂપ જે છે એ શું છે? બ્રહ્મ જ છે. એવું જ્ઞાપન કરવા માટે આવું ચતુર્લક્ષણ વાળું શાસ્ત્ર રચ્યું. સમજમાં આવ્યું? કે બ્રહ્મ એ જ સર્વ વેદાર્થ રૂપ છે અને બ્રહ્મ જ જાણવા યોગ્ય છે, બ્રહ્મ જ પામવા યોગ્ય છે અને ફળ તરીકે બ્રહ્મ જ યોગ્ય છે. સમજમાં આવ્યું ને? ત્યાં કોઈમાં કશું તાત્પર્ય છે નહીં. પૂર્વ મીમાંસા કહો, પૂર્વકાંડ કહો કે ઉત્તરકાંડ કહો, સર્વ વેદાર્થ શું છે? બ્રહ્મ જ છે. સમજમાં? બ્રહ્મૈવ ઇતિ, બ્રહ્મ જ છે, બ્રહ્મ એવ ઇતિ. સમજમાં આવ્યું? તો એ આપણો શાસ્ત્રાર્થ છે. સૂત્રકાર આ જણાવવા ઈચ્છી રહ્યા છે. સૂત્રકાર જે બ્રહ્મસૂત્રકાર છે વ્યાસચરણ, એમનો મંતવ્ય સૂત્ર રચવા પાછળનો શું છે, આખા શાસ્ત્રનો શાસ્ત્રાર્થ શું છે કે જ્યાં જ્યાં કઈ જે શ્રુતિ બ્રહ્મના સ્વરૂપને કહી રહી છે, ક્યાંક ક્યાંક બ્રહ્મના સાધનનું બ્રહ્મ નામ વિશે કહી રહી છે, ક્યાંક ક્યાંક શ્રુતિ ફલના વિશે કહી રહી છે, એ બધી શ્રુતિને ક્લાસિફાય કરીને એક શાસ્ત્રાર્થ બનાવવા ઈચ્છે છે. એક મોડલ ક્રિએટ કરવા માંગી રહ્યા છે બ્રહ્મસૂત્રકાર, જેનો અર્થ સર્વ વેદાર્થ રૂપમ બ્રહ્મૈવ ઇતિ જ્ઞાપયિતુમ. સમજમાં આવ્યું? એવું ચતુર્લક્ષણા આ શાસ્ત્ર છે બ્રહ્મસૂત્ર. ચતુર્લક્ષણા કેવી રીતે? સમન્વયાધ્યાય, અવિરોધાધ્યાય, સાધનાધ્યાય અને ફલાધ્યાય. આટલું સમજમાં આવે છે? અહીંયા કોઈને પ્રશ્ન છે? એ ચતુર્લક્ષણા ફરી બોલો ને ધવલભાઈ. હા, 4 સમન્વયાધ્યાય, અવિરોધાધ્યાય, સાધન અને ફલાધ્યાય, એમ ચતુર્લક્ષણ થયા ને. પ્રથમે અધ્યાયમાં શું છે તો એમ કહી રહ્યા છે ત્યાં પ્રથમ અધ્યાયમાં સર્વેષાં વેદાંતાનામ બ્રહ્મણૈવ સમન્વયઃ. બધા જ વેદમાં બ્રહ્મ જ સમન્વય, બ્રહ્મ દ્વારા જ બ્રહ્મણૈવ, બ્રહ્મ જ સમન્વિત છે. માને વેદાર્થ નિશ્ચયશ્ચ વેદાંત વિચારાધીન ઇતિ સર્વોપી વેદો બ્રહ્મણૈવ પ્રમાણમ ઇતિ ઉક્તમ. તો બ્રહ્મને સમજવા માટે જે એપેરેન્ટલી કોન્ટ્રાડિક્ટરી જે સ્ટેટમેન્ટ્સ જે છે અને જે શ્રુતિઓ જે છે, શ્રુતિઓનો કોન્સેપ્ટ છે, તેને કોઓર્ડિનેશન કરવાનો પ્રયાસ અધ્યાય છે. બ્રહ્મને સમજવાના જે પ્રમાણો છે તેને કોઓર્ડિનેટ કરવાનો છે. સમજમાં આવ્યું ને? એટલે જેટલા પણ બ્રહ્મને સમજવા માટેના જેટલા પણ પ્રમાણો છે, વેલિડ ઇન્ફોર્મેશન છે, તેને કોઓર્ડિનેટ કરવાનો પ્રથમ અધ્યાયનો વિષય છે. તો વેદાર્થ નિશ્ચયશ્ચ અને વેદાંત વિચારાધીન ઇતિ સર્વોપી વેદો બ્રહ્મણૈવ પ્રમાણમ ઇતિ ઉક્તમ. બ્રહ્મ જ પ્રમાણ છે. દ્વિતીય ચ શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન ચ બ્રહ્મૈવ પ્રમેયમ ઇતિ. દ્વિતીય અધ્યાયની અંદર જઈને સૂત્રકાર એવું કહેવા માંગી રહ્યા છે કે શ્રુતિઓમાં જે પરસ્પર વિરોધ દર્શન થઈ રહ્યો છે અને જે કોઈ આ શ્રુતિઓના પરસ્પર વિરોધના કારણે જે અલગ સિદ્ધાંત રૂપ દૂષણ પેદા કરીને એમ કહે છે કે આ વિરોધ છે, એ અવિરોધને દર્શાવવા માટે કે પરસ્પર વિરોધ જે છે એ અવિરોધ છે, તેનો એમાં કોઈ પણ વિરોધ નથી આવતો, બધા કોઓર્ડિનેટેડ જ છે, એવું સિદ્ધ કરવા માટે એવું દૂષણ ન આવે તેથી કરીને દ્વિતીય અધ્યાય પણ પ્રયુક્ત થયો છે. સમજમાં આવ્યું? તો દ્વિતીય અધ્યાય જે છે તે અવિરોધાધ્યાય છે, યા તો પણ એમ કહે છે કે પ્રમેયમ ઇતિ, પ્રમેયાધ્યાય પણ કહે છે. કેમ કે બ્રહ્મ જ પ્રમેય
રૂપ છે. બ્રહ્મ જ પ્રમાણ રૂપ છે, બ્રહ્મ જ પ્રમેય રૂપ છે. બ્રહ્મૈવ પ્રમેયમિતિ લખો. બ્રહ્મણૈવ પ્રમાણમિતિ ઉક્તમ બ્રહ્મૈવ પ્રમેયમિતિ. જાણવાના જે મીન્સ છે બ્રહ્મને એ પણ સ્વયં બ્રહ્મ જ બન્યો છે. જાણવાના મીન્સ કયા છે? શાસ્ત્ર, શ્રુતિ, સ્મૃતિ વગેરે, પુરાણ વગેરે, રાઈટ? એમાં પણ બ્રહ્મ જ બન્યો છે બધા જ પ્રમાણ. જે જાણવાનું છે તે પ્રમેય, એટલે પ્રમાણથી જે સમજાય તે પ્રમેય. તો શું જાણવાનું છે? જગત જાણવાનો છે, જીવ જાણવાનો છે, બ્રહ્મ, પ્રકૃતિ જાણવાનો છે, અક્ષર બ્રહ્મ જાણવાનો છે. શું જાણવાનું છે? આ બધાથી જાણવા શું મળશે? પ્રમેય શું છે? બ્રહ્મૈવ પ્રમેયમિતિ. તો બીજા અધ્યાયનો પણ અવિરોધાધ્યાયથી શું સિદ્ધ થાય છે કે બ્રહ્મ પ્રમેય છે. બ્રહ્મૈવ પ્રમેયમિતિ બ્રહ્મણૈવ પ્રમાણમિતિ ઉક્તમ. આટલું બંને લખ્યું? આટલું સમજાય છે? અતઃ તૃતીયે અંતરંગ ચ સાધનમ સોપકરણમ વિચારિતમ. તૃતીય અધ્યાયની અંદર એ બ્રહ્મને પામવાના બહિરંગ અને અંતરંગ સાધનનું વર્ણન છે. તતશ્ચતુર્થે ફલપ્રાપ્તિ પ્રકારસ્તદ અનુભવ પ્રકારો બ્રહ્મૈવ ચ ફલમિતિ નિર્ણિતમ ઇતિ શાસ્ત્રાર્થ સંગ્રહ. ચતુર્થમાં ફલ પણ બ્રહ્મ જ સ્વયં બને છે, ફલરૂપ. હવે તમે કહો કે મોક્ષ કે ઐક્ય કે કૈવલ્ય કે સાયુજ્ય, સાલોક્ય, સામીપ્ય, સાષ્ટી કે સેવોપયોગી દેવ, વૈકુંઠાદિશુ વગેરે જે પણ ફલ તમે કહેતા હોય સ્વયં બ્રહ્મ જ બન્યો છે એ ફલરૂપ. આવ્યું સમજમાં? બ્રહ્મૈવ ફલમિતિ. બ્રહ્મ જ ફલરૂપ છે. કોઈક ના કોઈક સ્વરૂપથી બ્રહ્મ જ ફલ બની રહ્યો છે. અક્ષર બ્રહ્માત્મક પણ ફલ બ્રહ્મ જ બની રહ્યો છે. મોક્ષ રૂપ, સ્વર્ગ વગેરે પણ બ્રહ્મ જ ફલરૂપ બની રહ્યો છે. તેવું શાસ્ત્રનો આ શાસ્ત્રાર્થ છે. આવું સમજમાં? આટલું? આ બધું તો આપણે પહેલા લઈ લીધું હતું, જસ્ટ ખાલી આપણે હવે આપણે રિવાઇન્ડ કરીને આપણે ફર્સ્ટ જસ્ટ લઈ રહ્યા છે ફરીથી. બાકી તો આપણે પહેલા લઈ લીધું હતું ને આપણે? હા, લઈ લીધું હતું. હવે આગળ મને અવિરોધ એ મને ખબર ન પડી. પ્રમેય એને કેવી રીતે કહ્યું? પ્રમેય જે છે હાજી, એ ક્યારે સિદ્ધ થાય કે જયારે પ્રમાણ વેલ કોર્ડિનેટેડ હોય ને, તો પછી એનાથી પ્રોપર પ્રમેય સિદ્ધ થાય. પ્રમાણ જ જો સ્વયં કોર્ડિનેટેડ ન હોય તો પ્રમેય સિદ્ધ જ ન થાય. કેમ કે તમે કોઈ પણ વસ્તુને તમને સમજવી હોય તમારે પ્રમાણ તો કોર્ડિનેટેડ હોવા જોઈએ ને, નહીં તો પ્રમેય જ ખબર નહીં પડે તમને. તો પ્રમાણથી પ્રમેય સિદ્ધ થશે ને? એ તો બરાબર, પણ એટલે વિરોધભાસી શ્રુતિઓ હોય તો એનાથી કેવી રીતે એને સિદ્ધ કરી શકો તમે એ બ્રહ્મ છે? શ્રુતિઓ તો વિરોધ બતાવતી હોય છે ને. હા, તો એ પરસ્પર વિરોધ જે છે શ્રુતિનો, એ તો આભાસ છે. ઓહ, અચ્છા. પરસ્પર વિરોધ જે છે એ તો તમને લાગી રહ્યો છે વિરોધ, કારણ કે તમારા જે એ મનુષ્ય બુદ્ધિ જે છે તેના કારણે તમને વિરોધ લાગી રહ્યો છે. ઓકે. બાકી તો વેદમાં તો સર્વ કંઈ જે પ્રમેયનું વર્ણન છે તે સ્વયં બ્રહ્મ જ પ્રમેય રૂપ છે. એ તો પેલો જે મનુષ્ય બુદ્ધિ જે છે ને તેના કારણે તમને એવું લાગી રહ્યું છે, પેલો પરસેપ્શન એવી થઈ ગઈ છે, બાયસ્ડ પરસેપ્શન, કે અહીંયા તો પરસ્પર વિરોધ છે. જેમ કે એક શ્રુતિ એમ કહે છે કે શ્રુતિ જયારે એમ કહે કે તે ઊભો પણ છે અને તે દોડી પણ રહ્યો છે, અને સેકન્ડમાં એમ પણ કહે કે તેને હાથ પગ વગેરે આવો નથી, અને છતાં પણ તે દોડી રહ્યો છે ને પકડી રહ્યો છે. તો પછી શું કરશો? બંને વિરોધ તો થયો ને શ્રુતિનો.
હા હા હવે એ તો તમે મનુષ્ય છો એટલે તમને એવું લાગે છે કે વિરુદ્ધ છો, કારણ કે મનુષ્ય રૂપથી તો એવું થઈ ન શકે ને. ના પણ તમે મનુષ્ય રૂપથી બ્રહ્મને સમજી રહ્યા છો, તેથી તમે તમારામાં એક પેલી બાયાસ છે મનુષ્યની. તો એ શું છે કે બાયાસ ના કારણે એ તમને આભાસ લાગી રહ્યો છે કે પરસ્પર વિરોધ છે, બાકી પરસ્પર વિરોધ છે નહીં. એટલે જે કાંઈ પણ તમે કોન્સેપ્ટ આપશો, વિરોધ જે તમે જે દેખાય છે આપણી બુદ્ધિથી જ એવું દેખાય છે. હા, એટલે જે કોન્ટ્રાડિક્શન્સ ઉભા થાય છે તમારા સિદ્ધાંતમાં, એ કોન્ટ્રાડિક્શન્સ જે ઉભા થઈ રહ્યા છે એ દૂષણને તમારે પરિહાર તો કરવો પડશે ને. રાઈટ. જ્યાં સુધી એ દૂષણને પરિહાર નહીં કરો ત્યાં સુધી શું છે કે એ પ્રમેય સિદ્ધ નહીં રહે. એક વાત સમજો, ફરીથી હું તમને સમજાવું કે કોઈક એમ કહે કે કૃષ્ણ જે છે એ તો તમારા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ રૂપ છે, સર્વોચ્ચ દેવ છે અને સહ બ્રહ્મ રૂપ છે, કૃષ્ણ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે. હમણાં હું 2-4 શ્રુતિ લઈ આવું અને શિવ પરકે શ્રુતિને ગણાવી દઉં તો તમારા માઇન્ડમાં એ કોન્ટ્રાડિક્શન દૂષણ આવી જશે કે નહીં? ઓહો, હા ભાઈ, તો આવી બધી શ્રુતિઓ જણાવે છે કે જેમાં શિવને પરબ્રહ્મ કહ્યા છે. તમારા માઇન્ડમાં એ કોન્ટ્રાડિક્શન તો ઉત્પન્ન થશે ને. હવે એનો કેવી રીતે પરિહાર કરવો? હવે જ્યાં સુધી તમારા માઇન્ડમાં એનો પરિહાર નહીં થાય, હજી તમારા માઇન્ડમાં પ્રમેય કૃષ્ણ જ છે, શિવ નથી, એ કેવી રીતે તમને એ તમને કેવી રીતે સિદ્ધ થશે? તમારા માઇન્ડ ખાતર, બીજા લોકને માટે નહીં, લોકો માટે નહીં, તમારા માઇન્ડમાં. હું તમને એક દૂષણ આપી દઉં, લોજિકલ દૂષણ, પછી તમારા માઇન્ડમાં કોન્ટ્રાડિક્શન ચાલુ થઈ જશે. તો કોઈ પણ આપી શકે ને લોજિકલ કોન્ટ્રાડિક્શન. તો એવા લોજિકલ કોન્ટ્રાડિક્શન ન આવે, તેથી કરીને આપણે એક મોડલ સમજવું જોઈએ. એ મોડલ સમજવા માટે પ્રમેય અધ્યાય કરવામાં આવેલો છે. એ તમે પ્રમેય અધ્યાય સમજી જાઓ પછી બ્રહ્મ પ્રમેય છે એમાં તમને કોઈ શંકા નહીં રહે. પછી તમે એમ નહીં કહો કે ઓહો, અહીંયા તો પ્રકૃતિને પ્રમેય કહી છે આ શ્રુતિમાં. તો પછી તમે એમ નહીં કહો, તમને એવી શંકા નહીં થાય કે ઓહો, મને તો અહીંયા એમ દેખાઈ રહ્યું છે કે ભાઈ અહીંયા તો પ્રાણને બ્રહ્મ કહ્યો છે, ઓહો અહીંયા તો આનંદમયને બ્રહ્મ કહ્યો છે, અહીંયા તો આકાશમાંથી બધું ઉત્પન્ન થયું એવું કહેવાય છે, અહીંયા તો પ્રાણમાંથી બધું ઉત્પન્ન થયું એમ કહેવાય છે, અહીંયા તો અન્નમાંથી ઉત્પન્ન થયું એમ કહેવાય છે, અહીંયા બ્રહ્મ ક્યાં છે વળી? તો આવા બધા દૂષણ તો આવશે ને. તો પછી તમે શું કરશો? તો એ દૂષણ ના આવે તેથી પ્રમેય અધ્યાય સમજવો પડશે ને. આવ્યું સમજમાં? પછી તો તમારો પ્રમેય દ્રઢ થશે ને કે હા, હવે હું સમજી ગઈ કે બ્રહ્મ જ પ્રમેય છે ભાઈ, શું કોઈ પ્રમેય નથી. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી બ્રહ્મ જ પ્રમેય છે એવું સમજમાં તમારા માઇન્ડમાં એટલીસ્ટ નહીં આવે. એટલે એ આપણે પ્રમાણથી સમજીશું કે પ્રમેય અધ્યાયથી જ સમજીશું? એક વાત સમજો, પ્રમાણ પણ બધા સાચા હોય ને, પણ જ્યાં સુધી કોઈ અવિરોધાધ્યાય ન આવે ત્યાં સુધી તમારા પ્રમાણ પણ ડગમગી જાય. કોઈક વખતે તમે ગમે તેટલા પ્રમાણ લઈને તમે બેઠા હો શાસ્ત્રના, કોઈક આવીને તમને એક લોજિકલ દૂષણ આપી જાય, પછી તમે શું કરશો? એકલા પ્રમાણથી થોડી ચાલવાનું હતું. વિરોધાધ્યાય હશે તો તમને ખબર પડશે ને કે આવા બધા જે મોડલ્સ તમે સમજશો તો તમને ખ્યાલ આવી જશે કે હા, આ જે લોજિકલ દૂષણ જે છે કે તર્કનો દૂષણ છે એ આ મોડલમાં ફોલ કરી રહ્યો છે, અને આ મોડલનું નિરસન વ્યાસજીએ આ અવિરોધાધ્યાયમાં કરી દીધું છે. બરાબર. કરીને હવે આનો પ્રશ્ન ઉઠતો નથી. હવે તમે આ બધા લોજિકલ દૂષણો મને નહીં આપો, આ બધું સિદ્ધ જ છે.
તો એ સમજવા માટે તમને લોજિકલ દૂષણ તો દૂર કરવા પડશે ને. બરાબર. એ પ્રમેય અધ્યાયનું કામ છે. પ્રમેય અધ્યાય જ્યારે એન્ડ થશે ત્યારે બ્રહ્મ જ પ્રમેય છે એવું તમને પરફેક્ટલી સમજમાં આવી જશે. બરાબર. બ્રહ્મને જાણવાના જે મીન્સ છે એ મીન્સ કોઓર્ડિનેટેડ છે એ પણ તમને પ્રમાણ પ્રકરણના એન્ડમાં ખબર પડી જશે. તેથી સમન્વય અધ્યાય છે. સમન્વય માને કોઓર્ડિનેશન. સમજમાં આવી ગયું આટલું? તત્ર પ્રથમા અધ્યાય સર્વેષાં વેદાંતાનાં બ્રહ્મણિ સમન્વયાશ્ચતુર્ભિઃ. પ્રથમ અધ્યાય સમન્વય અધ્યાય છે કે પ્રમાણાધ્યાય છે. તો એ કઈ રીતે? તો એ સમજાવી રહ્યા છે પુરુષોત્તમજી કે પ્રથમ અધ્યાયમાં સર્વેષાં વેદાંતાનાં બ્રહ્મણિ સમન્વયશ્ચતુર્ભિઃ. વેદાંતમાં બ્રહ્મ જે છે સમગ્ર વેદાંતમાં બ્રહ્મ જે છે એ 4 પ્રકારથી સમન્વિત છે. 4 પ્રકારથી. કયા 4 પ્રકાર? પછી એ આપણે લઈ લઈએ, પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ લઈશ. કયા 4? તાની ચતુર્ધા. કયા 4 પ્રકારથી સમન્વિત છે બ્રહ્મ? તો કહી રહ્યા છે કાર્ય પ્રતિપાદકાની. પહેલા લખ્યું કાર્ય પ્રતિપાદકાની. બીજો છે અંતર્યામી પ્રતિપાદકાની. ત્રીજો છે ઉપાસ્ય રૂપ પ્રતિપાદિકાની. અને ચોથો છે પ્રકીર્ણકાની. આટલું 4 થયું. કાર્યરૂપ શું બોલ્યા ધવલભાઈ? પ્રકીર્ણ, અધર, પ્રકીર્ણ, અધર, એક્સેટ્રા એક્સેટ્રા કહીએ ને, અધર. કાર્ય પ્રતિપાદક, અંતર્યામી પ્રતિપાદક, ઉપાસ્ય રૂપ પ્રતિપાદક અને પ્રકીર્ણ. બ્રહ્મ જે છે પ્રથમ અધ્યાયમાં એ સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મ જે છે તે કાર્યરૂપ પણ થયો છે. કાર્યરૂપ પણ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? બ્રહ્મ છે કાર્યરૂપ હોવા છતાં અંતર્યામી રૂપ પણ છે. બ્રહ્મ કાર્યરૂપ અને અંતર્યામી હોવા છતાં ઉપાસ્ય રૂપ પણ છે. અને જ્યાં ઉપાસ્ય, અંતર્યામી ને કાર્ય એમાં વિભક્ત ન કરી શકાય, એનાથી જે જુદા સ્વરૂપ છે તે પણ બ્રહ્મ જ છે પાછો. સમજમાં આવ્યું? તેથી બ્રહ્મ ખાલી જસ્ટ કાર્ય નથી. જસ્ટ કાર્ય નથી. હી ઇઝ ઓલ્સો ઇનટુ કાર્ય, ઇનસાઇડ ધ કાર્ય ઓલ્સો એઝ એન અંતર્યામી. અને બ્રહ્મ ઇઝ નોટ just not અંતર્યામી or just not કાર્ય રૂપ, but બ્રહ્મ ઇઝ ઓલ્સો વ્યતિરેક, ઉપાસ્ય રૂપ પણ છે. ક્યારેક ક્યારેક અવતરિત પણ થાય છે. સમજમાં આવ્યું? તો ચતુર્ધા છે બ્રહ્મનો સમન્વય. 4 પ્રકારથી સમન્વય છે. બ્રહ્મ જગતમાં પણ સમન્વિત 4 પ્રકારથી છે. કાર્યરૂપ, અંતર્યામી, ઉપાસ્ય રૂપ અને પ્રકીર્ણ. 4 પ્રકારથી સમન્વિત છે બ્રહ્મ. એવી રીતે બ્રહ્મને સમજવા માટે જે વેદાંતમાં માને વેદમાં જે શ્રુતિઓ જે છે, જે શ્રુતિ કાર્ય પ્રતિપાદક શ્રુતિ છે, જે શ્રુતિ અંતર્યામી પ્રતિપાદક શ્રુતિ છે, જે શ્રુતિ ઉપાસ્ય રૂપ પ્રતિપાદક શ્રુતિ છે, જે પ્રકીર્ણ રૂપ પ્રતિપાદક શ્રુતિ છે, એ બધામાં બ્રહ્મ જ વિવક્ષિત છે. આવું જયારે સમજ પડે એ સમન્વય અધ્યાય સાચો. ત્યારે બ્રહ્મનો સમન્વય સાચો. આવ્યું સમજમાં? બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એવી રીતે અહીંયા પણ સૂત્રકારનો શું અર્થ, સમન્વય અધ્યાયનો શું અર્થ છે? જે શ્રુતિ કાર્ય પ્રતિપાદક છે
જે અંતર્યામી પ્રતિપાદક છે, જે ઉપાસ્ય રૂપ પ્રતિપાદક શ્રુતિઓ છે, પ્રકીર્ણ રૂપ પ્રતિપાદક છે, બધાયનો મુખ્ય જે પ્રતિપદ જે વસ્તુ જે છે તે શું છે? બ્રહ્મ જ થયેલો છે. સમજમાં આવ્યું? બધાયનો સમન્વય, બધાયમાં બ્રહ્મનો સમન્વય છે. આ બધા કોઓર્ડિનેટેડ છે અને એ કોઓર્ડિનેશન સ્વયં બ્રહ્મ જ છે. સમજમાં આવ્યું ને? એટલે એવું નથી કે કાર્યરૂપ કંઈક બીજું જ થઈ ગયું, અંતર્યામી સ્વરૂપે બીજો જ કંઈક બ્રહ્મ છે, ઉપાસ્ય રૂપ કંઈક બીજો જ બ્રહ્મ છે, એવું નથી. બધા જ કોઓર્ડિનેટેડ છે. બધા શ્રુતિના વાક્ય, જે શ્રુતિના વાક્ય કાર્ય પ્રતિપાદક કરે છે, જે શ્રુતિના બધા કોઓર્ડિનેટેડ છે, એક વાક્ય કરવાનો છે, એકચ્યુઅલી કોઓર્ડિનેશન કરવાનો છે. સમજમાં આવ્યું? બધું મંગલાચરણ થાય ધવલભાઈ, એવું થયું ને? તત્ર અસંદિગ્ધેષુ વેદાંત વાક્યેષુ વિચારા સંચારાત સંદિગ્ધાન્યેવ નિર્ણેતવ્યાની તાની ચતુર્ધા કાર્ય પ્રતિપાદકાની અંતર્યામી પ્રતિપાદકાની. એ તો મેં હમણાં તમને કહ્યું, ઉપાસ્ય રૂપ પ્રતિપાદકાની ને પ્રકીર્ણકાની ચ ઇતિ ચત્વારઃ પાદ. 4 પાદ છે સમન્વયાધ્યાયની અંદર. આ 4 પાદ લખી દો. મેં તમને કહ્યા ને 4 પાદ. કાર્ય પ્રતિપાદ, અંતર્યામી પ્રતિપાદ, ઉપાસ્ય રૂપ પ્રતિપાદ અને પ્રકીર્ણ. એ 4 પાદ છે આ અધ્યાયમાં. આટલું સમજમાં આવ્યું? આપણે વિવક્ષિત શબ્દ વાપર્યો, એનો અર્થ શું થાય? ક્યાં છે વિવક્ષિત? આપણે કીધું ને કે વિવક્ષિત છે, આ વિવક્ષિત છે એવું. હા, એટલે વિવક્ષિત છે એટલે કે આ જ અહીંયા પોઈન્ટ ઓફ ડિસ્કશન છે એમ. અચ્છા. હવે આગળ કહી રહ્યા છે, તત્ર પ્રથમ પાદે બ્રહ્મ સંબંધી વિચાર પ્રતિજ્ઞાય બ્રહ્મ લક્ષયિત્વા તતઃ કાર્યવાક્યાની વિચારિતાની. પ્રથમ પાદની અંદર શું છે? તમને કહ્યું, તમારો અવાજ બહુ એ થાય છે. પ્રથમ પાદ એટલે કાર્ય પ્રતિપાદકાની. હા, કાર્ય પ્રતિપાદ. તો કાર્ય પ્રતિપાદક જે વાક્યો જે છે બ્રહ્મના, તેનો વિચાર હવે પ્રથમ પાદમાં છે. એની પહેલા બ્રહ્મ સંબંધી વિચારની પ્રતિજ્ઞા કરવામાં આવી રહ્યું છે. તો આપણે પહેલા એ અધિકરણ જોઈએ. એમાં એ કહે છે, તત્ર પ્રથમે એક સૂત્રે જિજ્ઞાસા અધિકરણ. પ્રથમ પાદ છે કાર્ય પ્રતિપાદક, જે પ્રથમ પાદ છે તેમાં પ્રથમ અધિકરણ કયો છે? જિજ્ઞાસા અધિકરણ. જિજ્ઞાસા અધિકરણ ની અંદર એક જ સૂત્ર છે. પ્રથમે એક સૂત્ર છે ષડંગૈરૈવ વેદાર્થ નિશ્ચયસ્ય સંભાવદત્યંત નિશ્ચયસ્ય તપઃ પ્રભૃતિર્ભિરેવ સંભાવાત તદર્થમ કિમ વેદાર્થ વિચારેણ ઇતિ આશંક્ય ऋषिभिः नानाशास्त्राणां कृतत्वात् तत् श्रवणेन बुद्धिदोषान् मंदानां संदेह संभवे तन्निवारणार्थं विचारशास्त्रं कर्तव्यम्. મુખ્ય સૂત્ર નથી લઈ રહ્યો, જસ્ટ અધિકરણનો અર્થ લઈ રહ્યો છું. હજુ તો અધિકરણનો જ અર્થ લઈ રહ્યો છું. મુખ્ય સૂત્ર તો હજુ શરૂ નથી કર્યું મેં. પણ જિજ્ઞાસા અધિકરણનો વિષય શું છે? કારણ કે અધિકરણ છે ને, એમાં 5 અંગ આવે. તો વિષય શું છે જિજ્ઞાસા અધિકરણનો? વિષય સબ્જેક્ટ મેટર શું છે? તો સબ્જેક્ટ મેટર છે કે ભાઈ આ બ્રહ્મ જિજ્ઞાસા જે છે, બ્રહ્મ વિશેનો જે વિચાર જે છે તે શરૂ કરવો જોઈએ કે ન કરવો જોઈએ.
આ વિષય જે છે એમાં બ્રહ્મનો વિચાર જે એ વિષય છે. સંશય શું છે? તો કહી રહ્યા છે કે વિચાર કરવો જોઈએ કે ન જોઈએ. એમાં શું થઈ રહ્યો છે? તો કઈ કહે છે કે નહીં થવો જોઈએ. કેમ થવો જોઈએ? પૂર્વ પક્ષ શું થયો? શું બોલ્યા? એટલે બ્રહ્મનો વિશે વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ સંશય છે. અને પૂર્વ પક્ષ શું છે? પૂર્વ પક્ષ એમ કહે છે કે ન કરવો જોઈએ. કેમ કરવો જોઈએ? શા માટે કરવો જોઈએ? બ્રહ્મ વિશે વિચાર શાસ્ત્રની કોઈ આવશ્યકતા જ નથી. અલગ શાસ્ત્ર શા માટે ક્રિએટ કરો છો બ્રહ્મના વિચારની? કેમ કે જ્યારે ષડંગ હોય વેદને સમજવા માટે, વેદને કેવી રીતે સમજી શકો? ये धातु શબ્દ જે છે મહાપ્રભુજી પત્રાવલંબનમાં પણ કહ્યું છે અને નિબંધમાં પણ કહ્યું છે કે વેદને સમજવા માટે શું કરવું જોઈએ. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ વેદને સમજવા માટે જે વેદ રાશિ જે છે તેને સમજવા કેવી રીતે સમજવું પડશે. ષડંગ જે છે વેદના જે અંગો જે છે 6 અંગો, તે 6 અંગથી સમજો, તમને અર્થ જ્ઞાન આવી જશે. વેદને સમજવું હોય તો એ રીતે સમજો. સેપરેટ શાસ્ત્ર શા માટે ક્રિએટ કરવું જોઈએ? બ્રહ્મસૂત્ર રૂપ શાસ્ત્ર, સેપરેટ શાસ્ત્ર, વિચાર શાસ્ત્ર શા માટે કરવું જોઈએ? તેથી બ્રહ્મસૂત્ર કરવું જ ન જોઈએ. બ્રહ્મની વિચારની આરંભણ જ ન કરવું જોઈએ. આરંભ જ ન કરવો જોઈએ બ્રહ્મનો વિચાર. કેમ કે ઓલરેડી ષડંગ છે. બ્રહ્મનો વિચાર કરવો હોય તો ષડંગ જાઓ ને. વેદનો વિચાર કરવો હોય, વેદને સમજવો હોય તો જાઓ ષડંગથી વિચાર સમજો. ને સમજમાં આવ્યું? પૂર્વ પક્ષ આવું જે વિચાર શાસ્ત્ર જે છે બ્રહ્મસૂત્ર રૂપ વિચાર શાસ્ત્ર કે બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ. પણ વિચાર શા માટે કરવો જોઈએ? જયારે ઓલરેડી બધું અવેલેબલ છે સમજવા માટે વેદને, અને વેદને સમજવા માટે 6 અંગ ઓલરેડી છે, તો શા માટે વિચાર શાસ્ત્ર રૂપ અલગ જ શાસ્ત્ર પ્રવર્તમાન થવો જોઈએ? શા માટે એને ચલાવવું જોઈએ? શા માટે તેનું અનુસરણ કરવું જોઈએ? શા માટે વ્યાસજીનું બ્રહ્મસૂત્રનું આપણે વાંચવું પણ જોઈએ? શા માટે કરવું જોઈએ? બધું સમજમાં આવ્યું ને? આ પૂર્વ પક્ષ છે. અને ઉત્તર પક્ષ એ છે કે નહીં વિચાર તો કરવો જોઈએ કે નહીં. હવે ઉત્તર પક્ષ જે છે એ અત્યારે અધિકરણ સુધી જ રાખી રહ્યો છું, સૂત્ર સુધી નથી લઈ જઈ રહ્યો. સૂત્ર શાંતિથી સમજીશું આપણે એનો, પણ અધિકરણાર્થ જ સમજાવી રહ્યો છું અત્યારે તો. જિજ્ઞાસા અધિકરણ. તો અહીંયા જિજ્ઞાસાનો મતલબ છે વિચાર. જિજ્ઞાસાનો મતલબ જાણવાની ઈચ્છા એમ નથી. તો જિજ્ઞાસા અધિકરણની અંદર જિજ્ઞાસા પદ શું છે? વિચાર. તેથી વિચાર શાસ્ત્ર નો અધિકરણ એવું આપણે કહી શકીએ છીએ. તો વિચાર શાસ્ત્રનો અધિકરણ એટલે શું? કે વિચાર શાસ્ત્રને આપણે ફોલો કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો કરશો તો શું દર્શાવશે? અલગ જ શાસ્ત્ર કરવું પડશે. અલગ જ શાસ્ત્ર એને વિચાર કરવો, એને લેવો પડશે. હવે જો અલગ શાસ્ત્ર લેશું તો વેદાનુકૂળ છે કે વેદ વિરોધ છે શાસ્ત્ર, એ પાછી ડખા આવશે. ઉપરથી વેદ જે વિચાર શાસ્ત્ર, જે નવો શાસ્ત્ર તમે ચલાવી રહ્યા છો, એમાં એક ઓર દોષ પણ આવશે કે એ વેદથી ઇન્ડિપેન્ડન્ટ છે કે વેદનો ડિપેન્ડન્ટ છે. જો વેદથી ઇન્ડિપેન્ડન્ટ હોય તો આ શાસ્ત્ર અવૈધ ગણાય. જો વેદથી ડિપેન્ડન્ટ હોય તો પુનરાવૃત્તિ દોષ જેવું લાગી જાય કે હવે કેટલા બધા શાસ્ત્ર પુનરાવૃત્તિ રૂપ જે છે, એકની એક વસ્તુ પેલા શાસ્ત્રમાં કહેલી જ છે ને, વેદાંગમાં, ષડંગમાં. તો ષડંગ જ વાંચી લો ને, વિચાર શાસ્ત્રની શું જરૂર છે? જો ડિપેન્ડન્ટ હોય તો. સમજમાં આવ્યું ને? વિચાર શાસ્ત્ર જો વેદથી ડિપેન્ડન્ટ હોય તો પુનરાવૃત્તિ દોષ જેવું લાગી જાય એની પર, કે આવા બધા જુદા જુદા શાસ્ત્ર જે છે તે શા માટે કરવા જોઈએ? અને ઉપરથી પુનરાવૃત્તિ તો લાગશે, ઉપરથી એમ પણ લાગશે કે જે વેદાંગ જે છે, જે સ્વયં શ્રુતિ કહી રહી છે કે વેદાંગને ભણો, શ્રુતિ એમ ક્યાં કહી રહી છે કે વિચાર શાસ્ત્રને ભણો? તો વિચાર શાસ્ત્રને ભણશો ને વેદાંગને નહીં ભણો તો પ્રોબ્લેમ થઈ જશે. સમજમાં આવ્યું?
આ બધું સમજમાં આવે છે કે નહીં પૂર્વ પક્ષ? હા વેદમાં પણ ધવલભાઈ બ્રહ્મને જ સમજાવે છે ને ષડંગથી. અરે બ્રહ્મને સમજાવે છે, પણ વિચાર શાસ્ત્ર જે આ અલગ શાસ્ત્ર જે શરૂ કરેલો છે બ્રહ્મસૂત્ર રૂપ વિચારવાનો શાસ્ત્ર, કે બ્રહ્મનો વિચાર કરવા માટેનો જે શાસ્ત્ર છે, અલગથી વિચાર શાસ્ત્ર શા માટે ચલાવવો? રાઈટ, એટલે ને એટલે ઇશ્યુ એ છે, ઇશ્યુ બ્રહ્મ નથી, ઇશ્યુ બ્રહ્મ અત્યારે નથી. અત્યારે ઇશ્યુ એ છે કે બ્રહ્મને જાણવા માટે જે વિચાર શાસ્ત્ર શરૂ કરી રહ્યા છીએ આપણે અત્યારે, તો શા માટે કરવું? બરાબર. એ શા માટે આરંભ જ શા માટે કરવો? આ શાસ્ત્રને સ્ટાર્ટ જ કેમ કરવું? શાસ્ત્રને ભણવું જ કેમ આ શાસ્ત્રને? અચ્છા. આ ઇશ્યુ છે. અચ્છા. અને ઇશ્યુ એટલો સિરિયસ છે કે જો જેને સ્ટાર્ટ કરો અને એને વિચાર શાસ્ત્રને વેદ ગણો તમે, જો એ કઈક એ વિચાર શાસ્ત્રને કરેક્ટ ગણો કે હા વિચાર શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ, વિચારનો આરંભ કરવો જોઈએ. હવે વિચારનો આરંભ કરશો તો કઈ રીતે વિચારનો આરંભ કરશો? બે દોષ આવી જશે કે શું આ શાસ્ત્ર જે છે એ વેદથી ઇન્ડિપેન્ડન્ટ કોઈક શાસ્ત્ર કરી રહ્યા છો? સ્વતંત્ર એક શાસ્ત્ર કરી રહ્યા છો? જો સ્વતંત્ર શાસ્ત્ર કરી રહ્યા હોય તો એ કરવો જ ન જોઈએ. અચ્છા, જો સ્વતંત્ર ન હોય પણ પરતંત્ર હોય વેદથી, તો પછી જરૂર જ શું છે? વેદથી પરતંત્ર તો વેદાંગ છે. વેદને સમજવા માટે શું કોર્સ ઓફ એક્શન હોય? વેદાંતને સમજો. વેદાંત સમજી જશો. બેઝિકલી એક શ્રુતિને સમજવી હોય તો શ્રુતિમાં જેટલા અર્થ છે, શ્રુતિમાં જેટલા પદ છે એનો વિચ્છેદ કરો, પદનો વિચ્છેદ કરો, દરેક પદનો નિરુક્ત અને નિઘંટુ વ્યાકરણ શાસ્ત્રથી એનો ડિસાઇડ કરો, વ્યાકરણ શાસ્ત્રથી ડિસાઇડ કરો, પછી એનો જે બીજા જે અંગો જે છે એનાથી ડિસાઇડ કરો કે એનો અર્થ શું થાય, આગળ પાછળની સંગતિ કરો અને ડિસાઇડ કરી લો અર્થ. પછી વિચારવાની શું જરૂર? નહીં તો એટલે આ પુનરાવર્તન થઈ રહ્યા છે, રાઈટ ને? પુનરાવર્તન છે, એ બધું પુનરાવર્તન છે. ફરી એકનું એક જ કરવું અને ઉપરથી એમાં દોષ પણ લાગશે કે જે ઓલરેડી છે, જે વેદાંત થી થવું જોઈએ તો એ લોકો વેદાંત થી નહીં કરે અને વિચાર શાસ્ત્ર કર્યા કરશે. ચાલો વિચાર કરીએ. હવે વિચાર કેવી રીતે કરો? વિચાર તો વેદાંત થી કરવો જોઈએ. સમજવું હોય તો વેદાંત થી સમજો. તો પછી વિચાર શાસ્ત્ર ની આવશ્યકતા શું? બંધ કરો બ્રહ્મસૂત્ર. સમજમાં આવ્યું? બંધ કરો આ સૂત્ર રૂપ શાસ્ત્ર. આવું કરવું ના જોઈએ. કેમ કે તમને શ્રુતિ સમજીએ તો જાઓ ને, વેદ ભણો ને. શ્રુતિ સમજવી હોય તો વેદ ભણો ને. વેદ કેવી રીતે ભણશો? તો વ્યાકરણ શાસ્ત્ર, નિઘંટુ, નિરુક્ત વગેરે કેટલા બધા ષડંગ છે, છંદ વગેરે વ્યાકરણ છંદ વગેરે સમજો. એનાથી આવ્યું સમજમાં? નથી જરૂર. બંધ કરો તો આપણે ક્લાસ ઓવર. ના આરંભણીઓ, ના આરંભ ન કરવું જોઈએ. ચલો બંધ કરો. પછી તો મહાપ્રભુજી કહે છે નહીં, વિચાર શાસ્ત્ર ની જરૂરિયાત છે. આ તો મેં બહુ જ શોર્ટમાં પૂર્વ પક્ષ કહ્યો. પૂર્વ પક્ષની લિસ્ટ ગણાવો ને તો તમને 20-25 પૂર્વ પક્ષની લિસ્ટ છે. આ તો બહુ શોર્ટમાં પૂર્વ પક્ષ કહ્યો. પણ એ ઝઘડા જે 20 કે 25 એવા લિસ્ટ છે પૂર્વ પક્ષીના કે ન કરવો જ ન જોઈએ. એ પછી લઈશું, પણ અત્યારે અધિકરણ સુધી તો વાત અત્યારે અહીંયા જ રાખો. અચ્છા, તો પુરુષોત્તમજી શું કહે છે અધિકરણ અર્થમાં કે જિજ્ઞાસા અધિકરણ શા માટે છે? એટલે વિચારનો જે અધિકરણ છે શા માટે કરવો વ્યાજબી છે? તો પુરુષોત્તમજીનો આન્સર ટૂંકમાં એ છે કે ષડંગૈરૈવ વેદાર્થ નિશ્ચયસ્ય. ષડંગૈરૈવ, હવે સમજમાં આવ્યું ને? હા. ષડંગૈરૈવ વેદાર્થ નિશ્ચયસ્ય. વેદાર્થ નિશ્ચય તો કેવી રીતે થશે? ષડંગથી જ થશે. એ વાત સાચી છે, 100% રાઈટ. પુરુષોત્તમજી આમ કહે છે. એ વાત તમારી સાચી છે કે ષડંગૈરૈવ વેદાર્થ નિશ્ચયસ્ય. પણ સંભવાદ અંતનિશ્ચયસ્ય તપ પ્રભૃતિભિરેવ સંભવાત તદર્થમ કિમ વેદાંત વિચારણીય. અચ્છા, બીજો પણ પૂર્વ પક્ષ કહી રહ્યા છે કે ષડંગ જ પણ છે
તો એનાથી જ નિશ્ચય કરો. તપ પ્રવૃત્તિ વગેરે પણ કોઈક લોકો એમ કહે છે કે તપ વગેરે કરો તો પણ વેદાર્થ સમજાઈ જશે. તો વેદાંત વિચારની આવશ્યકતા શું છે? તો પછી કઈ આવશ્યકતા નથી. આ પૂર્વ પક્ષ પુરુષોત્તમજી કહી રહ્યા છે. ત્યારે પુરુષોત્તમજી આન્સર કહી રહ્યા છે, ઋષિભીર નાના શાસ્ત્રાણામ કૃતત્વાત તત્શ્રવણે બુદ્ધિદોષાન મંદાનામ સંદેહ સંભવે તન્નિવારણાર્થમ વિચારશાસ્ત્રકમ કર્તવ્ય. નહીં. આવું તમે પૂર્વ પક્ષ કહો ઠીક છે, અને ષડંગથી વેદાર્થ નિશ્ચય કરવો એ સર્વથા રાઈટ છે, 100% રાઈટ. યુ આર રાઈટ કે વેદને સમજવા માટે જે વેદની અધ્યાપન અને અધ્યયન જે વિધિ છે તેમાં વેદાંગથી જ સમજવું જોઈએ વેદાર્થ. યુ આર 100% રાઈટ. બટ એક પ્રોબ્લેમ એમાં એ આવે છે કે ઋષિભીર નાના શાસ્ત્રાણામ કૃતત્વાત તત્શ્રવણેન. ઠીક છે, તમે વેદ સમજો, વેદાંગથી સમજો વેદને, પણ અમુક શ્રુતિઓ નો અર્થ વેદાંતથી સમજશો, પછી જયારે એને સમન્વિત કરવાનો ટ્રાય કરશો, કોર્ડિનેશન કરવાનો ટ્રાય કરશો ને તમે, ત્યારે તમે ગફલા ખાઈ જશો. કોર્ડિનેશન કોણ શીખવાડશે? એક સેન્ટેન્સ લખ્યું છે એનો અર્થ તમે બરાબર અર્થ સમજી ગયા, બીજો નીચે સેન્ટેન્સ લખ્યો છે એનો ઇન્ડિપેન્ડન્ટલી અર્થ સમજી ગયા, બંને સેન્ટેન્સ નું રિલેશન શું છે એ કોણ સમજાવશે? સમન્વય કેવી રીતે? કોર્ડિનેટ કોણ કરશે? કોર્ડિનેટ કેવી રીતે કરશો? એક સેન્ટેન્સ આમ કહે છે, બીજું સેન્ટેન્સ બીજું કહે છે, હવે એક સમન્વિત અર્થ કરો એનો. એ કોણ? એ તમે રાઈટ છો કે રોંગ છો એ કોણ કહેશે? 1000 એવા સ્ટેટમેન્ટ હશે શ્રુતિના, એને તમે કોર્ડિનેટ કરો, એક સાથે સમન્વિત કરીને એક અર્થ પ્રકટ કરો. કેવી રીતે કરશો? એક અર્થ પ્રકટ કરવા જશો તો બધા સંદેહ આવી જશે, સંદેહ ઉત્પન્ન થવાના ચાલુ થઈ જશે. પેલા પરપોટાની જેમ પટ બધા વન બાય વન પેલા ફ્રિક્શન પેદા થયું નથી, પરપોટા ચાલુ થઈ જશે સંદેહના. સમજમાં આવે ને? એક જયારે બંને વસ્તુને ભેગી કરો તમે, 4-5 શ્રુતિઓને ભેગી કરીને સમજવાનું શરૂ કરો, પછી બધા સંદેહો ઉત્પન્ન થવાનું શરૂ થઈ જશે તમને. સમજમાં આવ્યું? તો ઘણી શ્રુતિ અસંદિગ્ધ છે, ઘણી શ્રુતિ સંદિગ્ધ છે. સંદિગ્ધ માને કે તેમાં કોઈ સંશય ઉત્પન્ન થઈ શકે આપણને, આપણા મતિમાં. ઘણી શ્રુતિ એકદમ ક્લિયર છે, અસંદિગ્ધ છે, એકદમ ક્લિયર કટ સમજાવી રહી છે. ઘણી શ્રુતિ અસંદિગ્ધ છે, ઘણી શ્રુતિ સંદિગ્ધ છે. સમજમાં આવ્યું? તો કોર્ડિનેટ કેવી રીતે કરશો તમે? ઋષિભીર નાના શાસ્ત્રાણામ, ઋષિઓએ તો ઘણા બધા જુદા જુદા શાસ્ત્રો રચ્યા છે. હવે બધા એને શ્રવણ કરશે તો જે મંદમતી છે, મધ્યમ અને જે અધમ અધિકારી જે છે વેદનો, એને જલ્દી થોડી સમજ આવશે. સંદેહ આવશે જ આવશે ને, 100% સંદેહ થવાનો. કારણ કે બધી શ્રુતિ કઈ અસંદિગ્ધ નથી. ઘણી શ્રુતિ અસંદિગ્ધ છે, ઘણી શ્રુતિ સંદિગ્ધ પણ છે. એ તો પેલો શું છે કે ઉત્તમ અધિકારી હોય તો એને ફટાફટ બધું સમજમાં આવી જાય. સમજમાં આવ્યું ને? પણ જે મધ્યમ અધિકારી હોય અને જે મંદ અધિકારી હોય એને બિચારાને કેવી રીતે ખબર પડે? એને તો સંદેહ થયા વગર રહે જ નહીં. સમજમાં આવ્યું કે નહીં? બુદ્ધિ દોષાન મંદા નામજી, બુદ્ધિ દોષ અને મંદ લોકો જે છે એ લોકોને સંદેહ થશે જ, કોર્ડિનેટેડ લાગશે જ નહીં. ભલે ને વેદાંત થી બધું સમજી જતા હોય તો. તમને વ્યાકરણ સમજમાં આવશે, તમને નિરુક્ત સમજમાં આવશે. હવે એનાથી વધારે તમને કેટલું તમે જશો? કોર્ડિનેશન કોણ શીખવાડશે? કોર્ડિનેટરનો કોઈ શાસ્ત્ર છે? કોર્ડિનેટ કેવી રીતે કરવું એનો શાસ્ત્ર છે કે? અને સંદેહ તો ઘણા બધા પ્રકારના આવશે કોર્ડિનેશન રિલેટેડ. ઘણા બધા સંદેહ છે, એ દરેક સંદેહનું નિવારણ કરવાનો કોઈ શાસ્ત્ર છે?
સમજમાં આવ્યું? આ પોઈન્ટ સમજમાં આવી રહ્યો છે કે નહીં? યસ નો? હા હા સમજાય છે. હા ભાઈ. ઓકે, તો બોલો તમે. સુઈ ન જશો બધા, જાગતા રહેજો. પેલું મ્યુટ કરી દઈએ છે ને એટલા માટે ભાઈ. ઓકે. તો ઋષિભીર નાના શાસ્ત્રાણામ કૃતવા તत् શ્રવણેન બુદ્ધિદોષાન મંદાનામ સંદેશમ ભવે. સંદેહમાં સંભાવના છે જ. તમે બધું ભણી લો, સંદેહ થશે જ. તો પણ તન નિવારણાર્થમ વિચાર શાસ્ત્ર આવશ્યકમ, કર્તવ્યમ. વિચાર શાસ્ત્રની કર્તવ્યતા છે. વિચાર શાસ્ત્ર કરવું જોઈએ. વિચાર શાસ્ત્ર હોવું જોઈએ. તત્ર યદ્યપિ સર્વે વેદા યત પદમામંતિ ઇતિ વેદશ્ચ સર્વૈરહમેવ વેદ્ય ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભીર બ્રહ્મૈવ સર્વ વેદાસન. હવે આમ વળી પાછા પૂર્વ પક્ષ ઉભો કરી રહ્યા છે પુરુષોત્તમજી. આ મેક શ્યોર કરજો, ધીસ ઇઝ જસ્ટ અધિકરણાર્થ. આઈ એમ નોટ ટેકિંગ સૂત્રાર્થ. તો મેક શ્યોર. એટલે ધવલભાઈ હવે ત્રીજો પૂર્વ પક્ષ આવશે ને? હા, એટલે આ અધિકરણાર્થ છે, સૂત્રાર્થ નથી. એટલે આ અધિકરણ નો અર્થ છે એવું તમારું કહેવાનું છે? આ પ્રમાણ જિજ્ઞાસા અધિકરણ નો અર્થ છે આ. અચ્છા, આ સૂત્રાર્થ નથી લઈ રહ્યો. હજુ સૂત્રનો તો અર્થ હજુ બધું બહુ છે. સૂત્રનો અર્થ હજુ મેં તમને સમજાવ્યો જ નથી. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જે સૂત્ર છે એનો તો મેં હજુ અર્થ સમજાવ્યો નથી. હજુ મેં અધિકરણનો જ અર્થ સમજાવી રહ્યો છું. રાઈટ. ઓકે, સો પુરુષોત્તમજી એમ કે તત્ર યદ્યપિ સર્વે વેદા યત વગેરે વગેરે કેટલી બધી શ્રુતિઓ છે. ઓકે, હું બધી નથી બોલવાનો, પણ ટૂંકમાં ભગવાન એમ કહે છે કે બધા જ શાસ્ત્રથી, બધા જ શ્રુતિઓથી વેદ્ય કોણ છે, જાણવા લાયક કોણ છે? બ્રહ્મ. હું જ છું. રાઈટ? વેદૈશ્ચ સર્વે અહમેવ વેદ્ય. હું જ છે ને પાછો અહમ એવ. હું જ, અહમ એવ વેદ્ય. હું જ જાણવા લાયક છું. સમજમાં આવી ને? જયારે ભગવાન એમ કહેતા હોય કે બધાય શાસ્ત્રમાં હું જ જાણવા લાયક છું, તો પછી શાનો સંદેહ ભાઈ સાહેબ? હા, પૂર્વ પક્ષ થયો. હવે સમજમાં આવ્યું? અચ્છા, એની ઉપરથી વધારે પણ એક પૂર્વ પક્ષ છે. તથાપિ ઇદમ વાક્યમ વેદાંતે શ્રુતમ. વેદાંતમાં વાક્ય છે તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ. માને ઉપનિષદ. તો ઉપનિષદમાં પણ એવું છે કે હું જે ઉપનિષદમાં જે પુરુષ છે તેનું હું પ્રશ્ન કરવા ઈચ્છું છું, તેને જાણવા ઈચ્છું છું. ઉપનિષદીય પુરુષને જાણવા ઈચ્છા કરી રહ્યો છું એમ શ્રુતિ કહે છે, ઉપનિષદ કહે છે. તો એમ કહે છે પુરુષ રૂપતા છે તત્રૈવ શ્રુતા. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થા ઇતિ વાક્યેન વેદાંતાનામ અર્થ નિશ્ચયકત્વમ ચ તત્રૈવ શ્રુતમ. અત ઇદાનીમ તપઃ પ્રવૃત્તિનામ સંભવાદ વેદાંત વિચારેણૈવ વેદાર્થ રૂપ બ્રહ્મ સ્વરૂપ નિશ્ચય ઇતિ અભિસંધાય બ્રહ્મ સંબંધી વિચાર શ્રી બાદરાણાચાર્ય પ્રસ્તુત ઇતિ ઉક્તમ. ઇન એડિશન, જયારે શ્રુતિ એમ કહે છે ઉપનિષદમાં કે હું તે ઉપનિષદીય પુરુષને જાણવા ઈચ્છું છું, તમ ત ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ ઇતિ. તો પુરુષ રૂપતા છે તો પછી સંદેહ શું છે ભાઈ સાહેબ? બ્રહ્મની પુરુષ રૂપતા તો છે, તત્રૈવ શ્રુતા, ત્યાં પણ છે. તો સંદેહ શાનો થાય છે તમને? સમજમાં આવ્યું ને? આ બધાના આન્સર આપણે જોશું. આ બધાના આન્સરમાં બધા રિક્વાયરમેન્ટ છે કે આ બધા પૂર્વ પક્ષને આપણે આન્સર આપીએ. અને મેં જેમ કહ્યું તેમ ભલે વેદૈશ્ય સર્વૈરહમ એવ વેદ્ય, વાત સાચી છે ભગવાનની કે બધાથી હું જ જણાવું છું. પણ કેવી રીતે જણાવું છું ભાઈ સાહેબ? એ તો સમજવું પડશે ને. કેવી રીતે અહમ એવ વેદ્ય, એ તો સમજવું પડશે ને.
તો અહમ એવ વેદ્ય એનો તો અર્થ શું છે કે અહમ એવ વેદ્ય નો મતલબ છે કે ભાઈ અહમ એટલે શું? અહમ એટલે બ્રહ્મ કે પ્રકૃતિ? શું અહમ એટલે શું? અને જે બોલનાર છે એ તો કૃષ્ણ છે. કૃષ્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, કોણ છે? એ તો જીવ છે, એ તો જસ્ટ મનુષ્ય છે. પછી તમે શું કરશો? અહમ એવ વેદ્ય શું કરશો? અરે કેવી રીતે અહમ એવ વેદ્ય? કઈ રીતે એનો સમન્વય કરશો? એ તો જાણવાનું હજુ પણ આપણે બાકી રહ્યું કે નહીં? પછી ક્યાંક તો કૃષ્ણને મનુષ્ય કે મહામનુષ્ય હતો, એ તો એકદમ મહાત્મા હતા. હવે ભાઈ મહાત્મા એ તો કૃષ્ણ જેવું કોઈ હતું જ નહીં. લ્યો તો ભાઈ તો અહમ એવ વેદ્ય એ તો કૃષ્ણે કહ્યું છે. વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્ય. તો એક વાત સમજો કે તેથી કરીને વિચાર શાસ્ત્ર ને આવે ત્યાં સંદેહ તો આવશે જ ક્યાંક ને ક્યાંક. ઓકે, પછી કહી રહ્યા છે અતો અગ્રિમાણી અન્ય અધિકરણાની શાસ્ત્ર સમાપ્તિ પર્યંતમ તાની સર્વાણ્યસ્યૈવ વિષય ઇતિ તેષામસ્ય ચ વિષયી ભાવ સંગતિ રીતિ અપી બોધિતમ. સંગતિ શું છે? સંગતિ માને પૂર્વ પક્ષ ઉત્તર પક્ષમાં આપણે શું જોયું? વિચાર શાસ્ત્રની આવશ્યકતા છે. કેમ કે જે સંદિગ્ધ જે છે શ્રુતિ અને જે સંદિગ્ધ શ્રુતિઓ છે તેમાંથી અધમ અને મધ્યમ અધિકારીઓને હંમેશા સંદેહ થશે જ અને પૂર્ણ વેદાર્થ નહીં સમજાય. તેથી કરીને વિચાર શાસ્ત્ર તો કરવો જ જોઈએ. બ્રહ્મનો વિચાર આરંભ કરવો જોઈએ. મહાપ્રભુજીનો નિશ્ચય આ છે, સિદ્ધાંતિ. સમજમાં આવ્યો? અધિકરણાર્થ છે. હવે એમાં સંગતિ શું દર્શાવી? તો સંગતિમાં શું જસ્ટિફિકેશન કેવી રીતે આપશો તમે? એ બધું મહાપ્રભુજી સમજાવશે કે જસ્ટિફિકેશન આ છે. પણ અત્યારે જસ્ટિફિકેશન લેવાનો કોઈ અર્થ નથી. એ તો બહુ વધારે વિશદ ચર્ચા છે. અધિકરણાર્થમાં આટલું સમજમાં આવી ગયું? હા. ઓકે, અધિકરણાર્થ સમજમાં આવી ગયો ને? વિષય શું છે? સબ્જેક્ટ મેટર છે કે બ્રહ્મની જિજ્ઞાસા એ સબ્જેક્ટ મેટર છે. બ્રહ્મનો વિચાર. જિજ્ઞાસા કેમ કરવી એ સંશય. સંશય શું છે કે કરવો જોઈએ કે ન કરવો જોઈએ? અને એમાં પૂર્વ પક્ષીએ શું કહ્યું? નહીં કરવો જોઈએ, ફોરગેટ અબાઉટ ઇટ. અને ઉત્તર પક્ષે શું કહ્યું? કરવો જોઈએ. કેમ કે મધ્યમ અને મંદમતીઓ જે છે, હા, તેમને તો આ બધી શ્રુતિઓને કોર્ડિનેટ કરવામાં બહુ જ સંદેહ થશે. તેથી વિચાર શાસ્ત્રની આવશ્યકતા છે. અધિકરણ સમજમાં આવી ગયું? હા. જિજ્ઞાસા અધિકરણ માને કે જાણવાની ઈચ્છાનું અધિકરણ. એવું જો કહેશો તો બહુ જ બીજે નેક્સ્ટ દિવસથી બંધ કરી દઈશ પાછળ. જાણવાની ઈચ્છા નથી ભાઈ સાહેબ. જિજ્ઞાસાનો મતલબ જાણવાની ઈચ્છા નહીં. જિજ્ઞાસાનો મતલબ છે વિચાર. બ્રહ્મ વિશે જે વિચાર જે છે તેનો આરંભ કરવો જોઈએ. સમજમાં આવ્યો? મને જાણવાનો વિચાર. જિજ્ઞાસા એ કેમ વિચાર વાચક છે તે પછી આપણે જોઈશું. મહાપ્રભુજી કહે છે કે જિજ્ઞાસાનો મતલબ જાણવાની ઈચ્છા નહીં. જિજ્ઞાસાનો મતલબ વિચાર. એ પણ મહાપ્રભુજીએ સારી રીતે એનું વિવેચન કર્યું છે કે કેમ એ વિચાર જ કહેવાશે. પણ એ બધાને આપણે સાઈડમાં આપણે એ બધો બિઝનેસ આપણે સાઈડમાં મૂકીએ. હમણાં અધિકરણાર્થ સમજીએ, પછી આપણે સૂત્રાર્થ સમજીશું. તો આ અધિકરણાર્થ સમજમાં આવી ગયું આટલું? અહીંયા કોઈને પ્રશ્ન છે? સમન્વય અને સંગતિમાં બહુ ઝાઝો ફરક ખરો ધવલભાઈ? સંગતિ એટલે જસ્ટિફિકેશન. જસ્ટિફિકેશન કેવી રીતે કરશો? કોઈક શ્રુતિના વચન લાવીને જે પૂર્વ પક્ષીને ઉત્તર પક્ષમાં કન્વર્ટ કરવો પડે તો એને સંગતિ તો બતાવવી પડે ને. એમને તમે કેવી રીતે કહી દો? જસ્ટિફાઈ કરવું પડે. જે વિષય જે છે તેને જસ્ટિફાઈ કરવું પડે ને ઉત્તર પક્ષને. એને સંગતિ કહીશું આપણે. એને સંગતિ કહેવાય. સમન્વય અધ્યાય તો બહુ બ્રોડ સેન્સમાં છે. એ સમન્વય અધ્યાય એટલું જસ્ટ ખાલી જસ્ટિફાઈ કરવામાં, ખાલી સમન્વય કરવો એટલું જ નથી હોતું. જસ્ટિફાઈ કરવામાં ઘણું બધું હોય છે. સંગતિ તો ઘણી બધી રીતે કરી શકાય છે. જસ્ટિફિકેશન
એટલે તમે જસ્ટિફાઈ તર્કથી પણ કરી શકો, તમે જસ્ટિફાઈ શ્રુતિના વચનોથી કરી શકો, અન્ય શાસ્ત્રથી લઈને પણ કરી શકો, ભાગવતમાંથી કરી શકો, ગમે ત્યાંથી કરી શકો, પણ યુ હેવ ટુ જસ્ટિફાઈ યોર પોઈન્ટ. તમારો ઉત્તર પક્ષ તમને જસ્ટિફાઈ કરવું જોઈએ. આરંભ કરવો જોઈએ તો જસ્ટિફાઈ તો કરવો પડશે ને કે આરંભ શા માટે કરવો જોઈએ, એવું જસ્ટિફિકેશન આપવું તો પડશે ને. આપવું પડશે, રાઈટ. એનો જે એરિયા જે છે એ જસ્ટ ખાલી વિષય પરક જ હશે, એ વિષય પરક જ. પછી તમે સમન્વય અધ્યાયમાં તો વિષય કેટલો મોટો છે. આમાં વિષય બહુ જ નાનો જ છે કે બ્રહ્મનો વિચાર આરંભ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ. સમજમાં આવી ગયું ને? તો એની જ સંગતિ બતાવવાની છે. પછી તમારે આખા શાસ્ત્રની સંગતિ નથી બતાવવાની કે અચ્છા તેથી કરીને આમ છે તેમ છે, એવી રીતે બધું નહીં. જે વિષય સબ્જેક્ટ મેટર છે બ્રહ્મનો વિચાર, તો બ્રહ્મના વિચારના માટે તમારે સંશયના પરિપ્રેક્ષ્યમાં અને પૂર્વ પક્ષના પરિપ્રેક્ષ્યમાં તમારે સંગતિ દર્શાવવાની હોય છે. તો જિજ્ઞાસા અધિકરણ 8 સમજમાં આવી ગયું? હા. એ આપણો વેદાંત અધિકરણ માલા જે છે એમાં પુરુષોત્તમજી અધિકરણનો જ અર્થ લઈ રહ્યા છે. સૂત્રનો અર્થ ક્યાંય નથી આપ્યો તેમણે અધિકરણ માલાની અંદર. સૂત્રનો અર્થ આપણે પછી જોશું. અચ્છા, હવે જન્માદ્યધિકરણ જે છે એ જન્માદ્યધિકરણ પણ મારે લેવું છે. સમન્વયાધિકરણ સુધી લઈશું, પછી આપણે બેક ટુ અવર જિજ્ઞાસા સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તેથી કરીને આ ત્રણેય એક સાથે કેચઅપ થઈ જાય તો સારું. એમ ત્રણેય બહુ રિલેટેડ છે એટલે. ઓર મે બી કે આપણે પછી લઈશું જે જન્માદ્યધિકરણ જે છે અને સમન્વયાધિકરણ, એ બંનેને સાથે લેવું છે મારે, એ બંને અધિકરણોને. અને પછી આનંદમય અધિકરણ વગેરે પછી જુદા લઈશું. પણ જન્માદ્યધિકરણ ને સમન્વયાધિકરણ જે છે એને જોડે લેવાનો મારો વિચાર છે. અમે સેપરેટ નહીં લઉં, જોડે જ લઈ લઈશું તેને. જિજ્ઞાસાધિકરણ થોડોક જુદો પડતો છે એનો વિષય. અચ્છા, હવે અહીં સુધી તમને કોઈને પ્રશ્ન છે? અધિકરણ અર્થમાં તો પ્રશ્ન નથી ને કે પૂર્વ પક્ષમાં સમજમાં આવતું હોય કે અચ્છા કઈક સમજમાં ન આવતું હોય તો એવું કઈ હોય તો પૂછો. બેઝિક વસ્તુ સમજમાં આવતી હોય તો પૂછો, ના બહુ વધારે એડવાન્સમાં ન જતા, નહીં તો વળી પાછું ક્યાંક વચ્ચે પ્રોબ્લેમ આવી છે પછી. ને સૂત્ર મેં સમજાવ્યો નથી હજુ એટલે. તો બેઝિક વસ્તુ સમજમાં આવે છે ને, જસ્ટ બેઝિક ફંડામેન્ટલ. હા, 2 પોઈન્ટ તમે કીધા તે જ ને ધવલભાઈ? હા. અચ્છા, હવે જુઓ, હજુ મારે 10 મિનિટનું લેવું છે, તેથી હવે તમે સ્ટેન્ડ બાય રહો, કારણ કે મારે ભૂમિકા પણ બાંધવી છે સૂત્રની પણ. અચ્છા, હવે એક વાત સમજો, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે વિચારશાસ્ત્રનો આરંભ કરશો તો. હવે મેં બધા પૂર્વ પક્ષ 2-3 કહ્યા તમને, પણ 20-25 પૂર્વ પક્ષ એ બધાને તો હું લેવા નથી માંગતો. પણ એક વાત સમજો કે જો વિચારશાસ્ત્રનો આરંભ થાય, સપોઝિંગ કે આપણે એવા ડિસિઝન પર આવીએ કે વિચારશાસ્ત્રનો આરંભ કરવો જોઈએ, સપોઝિંગ આપણે આને સાચું ગણી લઈએ કે હા આમ આરંભ કરવો જોઈએ, ચલો આરંભ કરો, વિચારશાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. હવે જો આરંભ કરીએ તો વળી પાછો એક પ્રશ્ન આવી જાય. તો પછી આમાં પ્રશ્ન એ આવે કે કોઈક પ્રિઝમ્પશન છે, કોઈક પહેલા જ કરવું, કોઈક વસ્તુને આપણે કરવું હોય, વિચારશાસ્ત્ર ને સાઈડમાં મૂકો અત્યારે. દ્રષ્ટાંત તરીકે આપણે કોઈ કોલેજની અંદર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો એની પહેલા રિક્વાયરમેન્ટ શું હોય છે? એલિજિબિલિટી ક્રાઇટેરિયા, કે ભાઈ આ 12th પાસ થવું જોઈએ તો એને ક્યાંક એન્જિનિયરિંગની અંદર મળી શકે એડમિશન. આવી સમજમાં? એ રીતે બીજો પણ એક ક્રાઇટેરિયા હોઈ શકે કે ભાઈ એને આટલા કોર્સ કમ્પ્લીટ કર્યા હોય તો આગળ જઈ શકે, એવું દ્રષ્ટાંત તરીકે હોય. એવી રીતે શું એવું જે રિક્વાયરમેન્ટ છે, શું એવી રિક્વાયરમેન્ટ વિચારશાસ્ત્રની પણ છે કે ભાઈ આટલા લોકો હોય અધિકારી, એટલા બધા અધિકારી લોકો જ વિચારશાસ્ત્રમાં આરંભ કરી શકે, બીજા બધા ન કરી શકે? એવું કઈ છે?
કે શું બધા જ અધિકારીઓ બધા જ આવે જેને તેને ભણાયા રાખો તમે વિચારશાસ્ત્ર, તો અધિકારી છે કે નહીં કોઈ? વિચારશાસ્ત્રનો અધિકારી છે કે નહીં કોઈ? એ પાછો પ્રશ્ન આવશે ને. સૂત્રમાં એમ કહે છે કે અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા અધિકરણનો જે વન એન્ડ ઓનલી વન સૂત્ર જે છે એમાં કહે છે અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. અતઃ માને તેથી, અથ માને હવે, બ્રહ્મનો વિચાર, બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા મતલબ જાણવાની ઈચ્છા નહીં, બ્રહ્મનો વિચાર, આવો અર્થ થાય સૂત્રનો. તો એમાં મુખ્ય જે મુદ્દો મેં હમણાં તમને કહ્યું ને, જે કે પહેલી પ્રીરિક્વિઝિટ છે કોઈ, પહેલા એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિચારશાસ્ત્રને જે કરી શકે કે જે આરંભ કરી શકે એની કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે નહીં? તો એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ઘણા બધા મત પ્રવર્તે છે, ઘણા બધા આચાર્યો એમ કહે છે, જુદા જુદા મત છે તેમના. તો એક જે અતઃ બ્રહ્મ જિજ્ઞાસા માને તેથી હવે બ્રહ્મનો વિચાર, તેથી હવે બ્રહ્મનો વિચાર, એમાં તેથી ને હવે બ્રહ્મનો વિચાર એ તો થોડોક સ્પષ્ટ દેખાય છે કે હા ચાલો બ્રહ્મનો વિચાર છે તો કંઈક તો સમજાય છે, પણ આ તેથી ને હવે એવું કેમ કે છે? તો હવે માને પહેલા કશુંક થઈ જવું જોઈએ ને, તો હવે કે ને. અથ ક્યારે મૂકે? પહેલા કશું થઈ ગયેલું હોય તો પણ અથ મૂકે ને. પેલું સમયાંતર કેવો હોય, વિષયાંતર કેવો હોય તો પણ અથ મૂકે કે નહીં? કોઈક વાતને શરૂ કરી હોય તો પણ અથ મૂકે. કોઈક વાત પછી આવી રહ્યું છે એવું કેવું હોય તો પણ અથ કહે. જેમ કે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શુભ, અથ કેમ વચ્ચે આવ્યું? પાછળ તો બધું ચાલતું હતું લીલા બધી, વળી પાછું અથ કેમનું આવી ગયું? વળી પાછું વચ્ચે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શુભ યે વાજન જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ દિશત પ્રતે દુર્ગગનમ નિર્મલોડુ ગણોદય મહી મંગલ ભૂષિષ્ઠ પ્રગ્રામ પ્રજા કરા, એ બધું કેમ આવી ગયું? અથ ત્યાં કેમનું શરૂ થઈ ગયો? અથના તો ઘણા બધા અર્થ છે ને. તો વિચાર શાસ્ત્ર શરૂ કર્યો તમે, એની પહેલા કઈક કર્યું હોવું જોઈએ તો અથ મૂકેલો હોવો જોઈએ ને. તો એમાં બધા આચાર્ય એમ કહે છે કે ભાઈ વિચાર શાસ્ત્ર ને આરંભ કરતા પહેલા જે ધર્મ જિજ્ઞાસા છે તે થવી જોઈએ. કોઈક આચાર્ય એમ કહે છે કે અથ નો મતલબ ધર્મ જિજ્ઞાસા પછી, જે અથ નો અર્થ છે ને હવે એનો મતલબ રામાનુજાચાર્યજી એમ કહે છે કે ભાઈ કર્મ આ બ્રહ્મ જિજ્ઞાસા છે, બ્રહ્મ જિજ્ઞાસા કરવા પહેલા પૂર્વ મીમાંસા પૂર્વકાળની જિજ્ઞાસા મને ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ, પછી જ તમે બ્રહ્મ જિજ્ઞાસા કરી શકો. તેથી કરીને વ્યાસજીએ ત્યાં અથ શબ્દ મૂકેલો છે. રામાનુજાચાર્યજી એમ કહે છે. એટલે રામાનુજાચાર્યજી શું કહે છે કે ભાઈ પેલા એન્જિનિયરિંગમાં એડમિશન લેવી હોય તો શું જોઈએ? બ્રહ્મનો વિચાર કરવો હોય તો તમારે પહેલા શું કરવું જોઈએ? ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ. ધર્મ જિજ્ઞાસા માને કર્મકાંડમાં તમે પ્રોપર હોવા જોઈએ. તમે કર્મ કરતા હોય તો પછી તમે બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં લાયક થાવ છો, નહીં તો તમારી એલિજિબિલિટી છે જ નહીં બ્રહ્મ જિજ્ઞાસા કરવાની. માને ટૂંકમાં આપણે જે અત્યારે વિચારશાસ્ત્ર કરી રહ્યા છે બ્રહ્મ જિજ્ઞાસા, એ અત્યારે આપણે એલિજિબલ નથી, કેમ કે આપણે કર્મ કરતા નથી. વેદાનો પૂર્વકાંડમાં મેન્શન જે યજ્ઞ છે તે કરીએ છીએ. યજ્ઞ કર્યા પછી પૂર્વકાંડમાં જે બધું સમજાયા પછી બધા કર્મો કરીને પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવાનો તમારો અધિકાર આવે છે, એવું કહે છે રામાનુજાચાર્ય. સમજમાં આવ્યું?
એટલે ધવલજી અથનો અર્થ અધિકાર પરત્વે લેવાનો, રાઈટ? એમ તમે કહો છો ને? એ બધું પછી અધિકાર પરક તમે અત્યારે પછી એ બધું અત્યારે હું કઈ નથી કહી રહ્યો, એ બહુ ટેકનિકલ વિષય છે, પછી આપણે લઈશું. અત્યારે હું એટલું જ કહી રહ્યો છું કે રામાનુજાચાર્યજી અથને એમ કહે છે કે પહેલા પહેલા કર્મ કરવા જોઈએ. જયારે તમે કર્મમાં તમે પરફેક્ટ થાઓ પછી તમને આ હક મળે છે કે તમે ધર્મ જિજ્ઞાસા કરો. આ રામાનુજાચાર્યજીનો મત છે. કેમ કે તમે જો કઈ વસ્તુ કરશો નહીં, જે વેદમાં કહેલું છે તેવું કરશો નહીં કર્મ, તો સમજી કેવી રીતે શકશો? કરો જ નહીં તમે, એને બસ ખાલી બેસી રહો તો સમજી શું સર? તમને સમજવામાં તમને કશું યુઝ જ નહીં આવે. તમે કરતા તો છો નહીં. જે કહેલું છે વેદમાં યજ્ઞ કરવાનું, એ તો તમે કરતા નથી. કોઈ સમજીને શું કરશો? સમજમાં આવ્યું? પૂર્વકાંડમાં કર્મ છે, ઉત્તરકાંડમાં જ્ઞાન છે. તો પૂર્વકાંડ તો કરતા નથી, પછી જ્ઞાન લઈને કરશો શું? કરો પછી જ્ઞાન લો ને. તમે કરતા હો કોઈ વસ્તુને, જેમ કે એક વાત સમજો, સેવા ના કરતા પછી ગ્રંથ જ આખો દિવસ ભણે રાખે, સેવા જ ના કરતા હોય, પછી એનો યુઝ શું? એ બ્રહ્મ જ્ઞાનનો, ચોટસ ગ્રંથના જ્ઞાનનો યુઝ શું? હા, સમજમાં આવે? યુક્તિ સમજમાં આવે છે? એકદમ જસ્ટ સમરી કરું છું. હજુ તો બધું ઘણું બધું છે, પણ જસ્ટ સમરી કરી રહ્યો છું. સમજમાં આવે છે આટલું? રામાનુજાચાર્યજી કહે છે, ભાઈ સાહેબ, બ્રહ્મ જિજ્ઞાસા પછી પહેલા શું થવી જોઈએ? ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ. વેદમાં બતાવેલું કરો. હા, કર્મ માને કે ધર્મ જિજ્ઞાસા પહેલા થવી જોઈએ. તમને ધર્મની જિજ્ઞાસા ન હોય, ધર્મ માને પૂર્વકાંડ. પૂર્વકાંડમાં જે ધર્મોનું મેન્શન છે ને, ધર્મો કયા? યજ્ઞ, પેલા 5 પંચવિધ યજ્ઞો જે છે તે ધર્મ. આવ્યું સમજમાં? તો ધર્મ જિજ્ઞાસા પહેલા થવી જોઈએ. તમે ધર્મ જ ન કરતા હોય, અધર્મ કરતા હોય, તો જિજ્ઞાસા કેવી રીતે કરો તમે બ્રહ્મની? બ્રહ્મ વિશે જાણવાની તમારી કોઈ એલિજિબિલિટી નથી. તમે ધર્મ જ નહીં આચરતા, તમે ધર્મનું પાલન નથી કરતા, તમે યજ્ઞ નથી કરતા, પંચવિધ યજ્ઞ કરતા નથી, તો શું મોઢું લઈને તમે બ્રહ્મ જિજ્ઞાસા કરવા આવી ગયા? સમજમાં આવે છે ને? તેમનું તર્ક સમજમાં આવે છે? રામાનુજાચાર્યજી તેથી કહે છે, પહેલા ધર્મ જિજ્ઞાસા, પછી બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા. બોલવામાં કેમ મોડું થાય છે? બધા બોલો, નહીં તો સુઈ ગયા છો તું? ના, મોડું નથી થતું. અરે લખવાનું બંધ કરો, પેલા સમજો. તો ધર્મ જિજ્ઞાસા પહેલા અને બ્રહ્મ જિજ્ઞાસા પછી. તેથી અથનો અર્થ રામાનુજાચાર્યજી એમ કહે છે કે પહેલા ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ. તેથી કરીને સૂત્રકારે અથ શબ્દ મૂક્યો છે. આટલું સમજમાં આવી ગયું એમનો મત? બરાબર. જો કરશો નહીં તો તમને જ્ઞાનમાં, બ્રહ્મના જ્ઞાનમાં અધિકાર નથી. તમને ધર્મ આચરવો પડશે પહેલા. યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. If you are perfect in following the rules, then you are eligible to understand Brahma. That is his point. અને વ્યાજબી છે ને, રૂલ્સ તો વ્યાજબી છે રામાનુજાચાર્યજીનો. તમે કરવા ધરવા માંગતા નથી ને પછી જે બસ ફિલોસોફીનો કોર્સ લઈ લીધો ને ફિલોસોફી કોર્સ લઈને બસ પછી વિચારવાનું, બીજું કઈ કરવા ધરવાનું કઈ નહીં, મેથેમેટિક્સ કશું નહીં, સાયન્સ કશું નહીં, જસ્ટ ખાલી વિચાર શાસ્ત્ર કર્યા કરો, વિચાર્યા કરો, ફિલોસોફીના ક્લાસ લઈ લેવાના. રામાનુજાચાર્યજી કહે છે, ભાઈ ધર્મ કરો પહેલા, ધર્મમાં તમે એક્સપર્ટ થાઓ, તમે ધર્મ કરતા હોય તો તમે બ્રહ્મની જિજ્ઞાસામાં એલિજિબલ છો. યસ? તો અત્યારે આઈ એમ વિથ રામાનુજાચાર્યજી. ઓકે, તો રામાનુજાચાર્યજીની જાનમાં જઈ રહ્યો છું, તેથી રામાનુજાચાર્યજીના ગુણ ગાઈ રહ્યો છું. ડોન્ટ થિંક દેટ, જેથી કરીને એવું વિચારતા નહીં કે ઓહો આ તો ભાઈ મહાપ્રભુજી વિરુદ્ધ બોલી રહ્યો છે. તો રામાનુજાચાર્યજીનો મત આ છે
તેથી હવેનો અર્થ શું કરી રહ્યા છે? પૂર્વ મીમાંસા પછી. એટલે હવે શું અર્થ રામાનુજાચાર્યજીના હિસાબથી બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા તેથી એટલે કે મુક્તિના અધિકાર માટે, મુક્તિ માટે, એટલે તેથી એટલે કે મુક્તિ માટે પૂર્વ મીમાંસા એટલે પૂર્વકાંડની જિજ્ઞાસા પછી માને ધર્મ જિજ્ઞાસા પછી હવે બ્રહ્મ જિજ્ઞાસા. હવે સમજમાં આવે ને? એઝ પર રામાનુજાચાર્ય શું ઇન્ટરપ્રિટેશન છે? પહેલા ધર્મ જિજ્ઞાસા પછી બ્રહ્મ જિજ્ઞાસા. હા, એટલે આખો સૂત્રનો અર્થ એ શું કરશે? મુક્તિ માટે એટલે તેથી મતલબ મુક્તિ માટે. હવે એટલે કે પૂર્વ મીમાંસા પછી હવે અધ્યાર કરો. સૂત્રમાં અધ્યાર કરો તો સમજાશે. મુક્તિના માટે પૂર્વ મીમાંસા પછી, મીમાંસા કેમ યાદ આવી જાય છે મને? ધર્મ જિજ્ઞાસા પછી હવે બ્રહ્મ જિજ્ઞાસા. હવે સમજમાં આવે ને? This is as per રામાનુજાચાર્ય. મહાપ્રભુજી ડિનાઇઝ. હજુ તો શંકર મત છે, પણ આપણા મહાપ્રભુજી શું કે છે? નહીં, that cannot be true. He denies. તો એ મહાપ્રભુજીનો મત આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું, પણ he doesn't agree with રામાનુજાચાર્યજી. They know this is not true. એવું નેસેસરી નથી કે બ્રહ્મ જિજ્ઞાસા કરવા માટે હંમેશા પહેલા પૂર્વ ધર્મ જિજ્ઞાસા એને કરેલી હોવી જ જોઈએ, એવું જે નેસેસરી નથી. He doesn't believe like that. Mahaprabhuji doesn't believe like that. So then he has to, if he doesn't believe કે તેથી હવે, તો હવે મતલબ કે જો પૂર્વ મીમાંસા પછી હવે એવું જો ન બિલીવ કરતા હોય તો એમને કંઈક બીજું તો પ્રૂવ કરવું પડે ને કે હવે તો હવેનો મતલબ શું કરવો? હવે અથ શબ્દ જો હવે હોય તો હવેનો મતલબ શું કરવો? હવે સમજમાં આવે ને? આગળ કઈ લાવવું પડે. હા, તો કઈક લાવવું પડે, અધ્યાય તો કરવો પડે ને. શું કરશો હવે? એક્સપ્લેન કેવી કરશો? એક્સપ્લેન કરશો કેવી રીતે? જો સૂત્રનો અર્થ તેથી હવે બ્રહ્મની નો વિચાર, તો હવેનો મતલબ જો એ આના પર અગ્રી ન થતા હોય, પૂર્વ ધર્મ જિજ્ઞાસા ઉપર અગ્રી ન થતા હોય, તો બીજું કઈ બતાવવું તો પડશે કે નહીં? મહાપ્રભુજી એ તો પાછું અર્થ તો બતાવવો પડે ને કે હવે અર્થનો અર્થ શું કરવો? તો પછી હવે કરવો શું કરવો? તો that is why મહાપ્રભુજી then starts ભાષ્ય કે નહીં, અમારો અર્થ આ છે, અમારો અર્થ આ છે, અમે આવું ગણીએ છીએ, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે આ જસ્ટ મેં રામાનુજાચાર્યજીનો કહ્યું કે કેટલા પ્રોબ્લેમ થાય છે જસ્ટ ખાલી જિજ્ઞાસા અધિકરણની અંદર. આ જસ્ટ તમને એક આઈડિયા આપી રહ્યો છું કે કોમ્પ્લેક્સ કેટલું છે, કે જસ્ટ બીકોઝ કે અથ શબ્દ પર જ કેટલી ફાઇટ થઈ ગઈ છે બધા આચાર્યોમાં. એક કહે છે કે અથ શબ્દ પૂર્વ ધર્મ જિજ્ઞાસાના પહેલા કહેવા માટે અર્થ મૂક્યો છે, એક કહે છે નહીં એમાં પૂર્વ ધર્મ જિજ્ઞાસાની કહે છે. શંકરાચાર્ય તો એમ કહે છે કે પૂર્વ મીમાંસાની કોઈ જરૂરત જ નથી, જસ્ટ નિગ્લેક્ટ. પૂર્વ ધર્મ જિજ્ઞાસાની આવશ્યકતા જ નથી. ધર્મ જિજ્ઞાસાની આવશ્યકતા એટલે હદ સુધી નથી કે બ્રહ્મ જિજ્ઞાસા જ એટલી એક મુક્તિને અપાવી દેતી હોય છે. ધર્મ જિજ્ઞાસાની કોઈ જ પણ આવશ્યકતા છે જ નહીં કોઈને, કોઈ જીવને. શંકરાચાર્યજી ડિનાય રેફ્યુટ જ કરી દે છે સીધો કે પૂર્વની કોઈ જરૂરત જ નથી, કર્મકાંડની જરૂરત જ નથી. જસ્ટ ફોરગેટ અબાઉટ ઇટ. યુ ડોન્ટ નીડ ધર્મ જિજ્ઞાસા. તેથી શંકરાચાર્યજી એમ કહે છે કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, શમદમ આદિ વગેરે જે છે તેના પછી જયારે તમને એ બધું સિદ્ધ થઈ જાય પછી તમે બ્રહ્મ જિજ્ઞાસા કરો, એવો અર્થ શંકરાચાર્યજીનો છે. કે ભાઈ તમને મને મુક્તિની અધિકાર, મુક્તિ માટેની વિવક્ષા છે, ઈચ્છા છે હોય, પછી શું તમે વૈરાગ્ય છે તમારામાં, નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે, સાંખ્યનો જ્ઞાન એવો વિવેક તમને છે, આવું બધું હોય, શમદમ આદિ વગેરે બધું હોય, તો તમે બ્રહ્મ જિજ્ઞાસા કરવામાં અધિકારી છો, એવો અર્થ શંકરાચાર્યજીનો છે.
સમજમાં આવ્યું? But Shankaracharya ji does not want Purva Kand as a pre-requirement of doing Brahma Jigyasa. In fact, શંકરાચાર્યજી એમ કહે છે કે પૂર્વ મીમાંસાની કોઈ જ જરૂરત જ નથી. Just forget about it, simply. Versus મીમાંસકો એમ કહે છે કે પૂર્વ મીમાંસાથી બ્રહ્મ જિજ્ઞાસાની કોઈ જરૂરત જ નથી. Forget about બ્રહ્મ જિજ્ઞાસા. મીમાંસકો શું કહે છે? કર્મ કરશો તો ફળ મળશે ને, એકલા એકલા વિચારથી શું ફળ મળશે? કર્મ કરશો તો સ્વર્ગ પુત્ર વગેરે મળશે ને. તો માત્ર ધર્મની જિજ્ઞાસા થવી જોઈએ. બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં શું છે? કશું થવાનું તો છે નહીં, જસ્ટ ખાલી તમે જાણશો. એક વાત સમજો, બુદ્ધ શું કે છે કે હરણ જંગલની અંદર તમે ફરતા હોય ને હરણને તીર વાગ્યું હોય, યા તો સપોઝ હરણની જગ્યાએ તમે જો, ચાલો તમને તીર વાગી ગયું, પછી તમે એની જિજ્ઞાસા કરવા બેસશો, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાની જેમ કે તીર શું છે, તીર ક્યાંથી આવ્યું, તીર કોણે માર્યું, કેવું તીર છે, અંદર ઝેર છે કે નહીં, આવા બધા બ્રહ્મ જિજ્ઞાસામાં પડશો તમે. શું કરશો તે વખતે? બ્રહ્મ જિજ્ઞાસા કરશો, તીર મીમાંસા કરશો, તીર જિજ્ઞાસા કરશો? શું કરશો? પહેલા તો તીર કાઢશો ને, અને પછી તમે તમે ફર્સ્ટ એડ કરશો. તો કર્મ કર્યું કે નહીં તમે? હવે તીર કેવું છે ને તીર કોણે માર્યું ને તીરમાં આ છે એની તમને શું લેવા દેવા? ભાઈ સાહેબ, તમે તીર કાઢો ને પહેલા. આવ્યું સમજમાં? So just forget about Brahma Jigyasa. You don't need Brahma Jigyasa. You need only Dharma Jigyasa. એવું બુદ્ધ કહે છે. Jigyasa. Why do you need to know what is Tir? Why do you need to know what is Brahma? Whatever Brahma says, just do it. Why do you know him? Why do you need to know him? Just do it. Because results will be available just based on your karma. So why to have Brahma Jigyasa? So Purva Mimamsa કેમ કહે છે કે બ્રહ્મ જિજ્ઞાસાની આવશ્યકતા નથી. Just forget about it. Why to have it? ધર્મની જિજ્ઞાસા થઈ ગઈ, બધું પતી ગયું, તો જરૂર નથી, જવા દો. પૂર્વ મીમાંસા આવી ગયું, બધું આવી ગયું, ધર્મ જિજ્ઞાસા થઈ ગઈ ને બસ પતી ગયું. Everything is available. Why are you worried about what is Brahma and why is Brahma and what is Brahma and how does he look like? Wait, so how do you care? Why do you care what is Brahma? Let it be as it is, whatever he is. જેવો છે તેવો એને રહેવા દો. આપણે અત્યારે જગતમાં આવ્યા છે, આપણને જે કરવાનું છે તે કરો ને, અને એનાથી તમને ફળ મળવાનો છે. તો પછી તમને શું પડી છે અત્યારે બ્રહ્મ કેવો છે અને બ્રહ્મ શું છે ને એની બધી તમને શું પડી છે? તો એ પણ વ્યાજબી છે ને આર્ગ્યુમેન્ટ. આટલા બધા આર્ગ્યુમેન્ટની મિડલમાં મહાપ્રભુજીને પ્રૂવ કરવાનું છે કે આ વિચારશાસ્ત્રની આવશ્યકતા છે. ભાઈ સાહેબ, બ્રહ્મ જિજ્ઞાસાને કઈ જસ્ટ ખાલી આપણે પગાવી ન દઈએ. તો ધીસ આર, એટલે આ બધી કોમ્પ્લેક્સિટી છે. સમજમાં આવી ને? તો એની અંદર પછી આપણા શંકરાચાર્યજી છે, પૂર્વ મીમાંસકો છે, રામાનુજ છે, માધવ છે, ઘણા બધા જુદા જુદા જાતનું બધું કહે છે. પણ આપણે મહાપ્રભુજી શું કહે છે તે પછી આપણે જોઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે જો કાલે જ જોઈશું આપણે કે જિજ્ઞાસા કેટલી પ્રકાર. પછી આપણે સૂત્રાર્થ લઈશું, મહાપ્રભુજીનો એકચ્યુઅલ સૂત્રાર્થ શું છે. તો જિજ્ઞાસા અધિકરણ મને લાગે છે હવે સમજમાં આવ્યું, અને થોડું થોડું તમને સમજવામાં પણ તમને સહુલિયત થશે જયારે તમે આ ચારે ચાર પક્ષો સાંભળી લેશો. પૂર્વ મીમાંસકોનો, વેદાંતિઓનો, માને અદ્વૈતીઓનો,
માને શંકરાચાર્યજીનો, આપણા વિશિષ્ટ રામાનુજાચાર્યજીનો, મહાપ્રભુજીનો. તો એટલુંથી થોડુંક સમજમાં આવી જશે કે આ શું કહેવા માંગી રહ્યા છે. મહાપ્રભુજી શું કહેવા માંગી રહ્યા છે? મહાપ્રભુજીના મતે આ બધું રિક્વાયર્ડ છે કે નથી? કે શું મહાપ્રભુજીના મતે પહેલા કર્મકાંડ થવો જ જોઈએ પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ? કે શું ધર્મ જિજ્ઞાસા પહેલા થવી જ જોઈએ પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ? કે પહેલા બ્રહ્મ જિજ્ઞાસા થાય પછી જ ધર્મ જિજ્ઞાસા થાય? કે બંનેની રિક્વાયરમેન્ટ છે જ નહીં? કે કોઈ એકની જ રિક્વાયરમેન્ટ છે, ખાલી બ્રહ્મ જિજ્ઞાસાની જ રિક્વાયરમેન્ટ છે, પૂર્વ જિજ્ઞાસા ધર્મ જિજ્ઞાસાની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી? શું મત છે મહાપ્રભુજીનો? સમજમાં આવ્યું ને? એ આપણે સમજવાનું છે કે મહાપ્રભુજીને શું લાગી રહ્યું છે અહીંયા. કોણ કરી શકે બ્રહ્મ જિજ્ઞાસા? અને બ્રહ્મ જિજ્ઞાસા ની પહેલા કશું કરવાનું હોય છે અધિકારીના કારણે? એને કરેલું શું હોવું જોઈએ કંઈક પણ અધિકારી બનવા માટે? અને આ શાસ્ત્રને આરંભ કેમ કરી શકાય? કારણ કે આ જ શાસ્ત્રનો જો આરંભ કરીશું તો ઘણા બધા દૂષણો આવશે કે શાસ્ત્રને વેદાનુકૂળ છે કે નહીં, વેદથી સ્વતંત્ર છે, વેદથી પરતંત્ર છે, વેદથી પરતંત્ર તો ષડંગ તો છે જ, પછી આ જુદું શાસ્ત્ર કરવાની શું જરૂર છે? આ બધાનો મહાપ્રભુજીને સિદ્ધાંત બતાવવાનો છે અને સૂત્રને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. પેલી જે વિશ્વતોમુખતા છે ને, હવે એ મહાપ્રભુજીને ડીલ કરવાનું છે અત્યારે એ સૂત્રને. કે આટલું નાનું મૂકી દીધું, અથ બ્રહ્મ જિજ્ઞાસા, આટલું 4 પદ મૂકી દીધા ને બુહા પો થઈ ગયો છે, બધા ફાઇટિંગ થઈ ગઈ છે બધા આચાર્યોમાં. તો એ વિશ્વતોમુક્તાના કારણે સમજમાં આવ્યું ને? તો એ જો તમે કેટલી સિરિયસનેસ છે વિચાર શાસ્ત્રની, કેટલો આચાર્ય કેટલા ડીપ છે એની અંદર સમજવા માટે કે આ 4 પદ છે, પણ 4 પદમાં એટલી બધી ડિસ્કશન છે દરેક આચાર્યની. એટલું અગાધ સાહિત્ય છે કે આપણને એનું મૂલ્ય જ નથી. પછી વેસ્ટર્ન એ લોકો એમ કે છે કે આ બધું તો જસ્ટ ખાલી કોપી જ છે, તમે કઈ નવું તો કહેતા જ નથી. આમાં તમને નવું નથી દેખાતું? રામાનુજાચાર્યજી કેટલી નવીન વાત કહી રહ્યા છે. તો એમાં એ લોકોને નવીન કઈ લાગે જ નહીં. વળી પાછું પછી એમ જ કે તો તમે તો એમનું એકનું એક જ લખ્યા કરો. અરે ભાઈ એકનું એક ક્યાંય નથી ભાઈ, બધા જ આચાર્ય જુદું જુદું કહી રહ્યા છે. તો આપણે એ રાખીએ. પછી નેક્સ્ટ કાલે તમને જો પ્રશ્ન હોય તો તમે જરા વિચાર કરીને તમે પ્રશ્ન કરજો. અને જો તમારે થોડુંક વાંચન કરવું પણ હોય તો થોડું વાંચન કરજો. પણ આઈ એમ શ્યોર કે 4-5 લાઈન વાંચશો અને તમે અટકી જ જશો વળી પાછા કે આ બધું તો આપણી પાછું ક્યાંથી આવી ગયું બધું સૂત્રમાં. તો જસ્ટ ટ્રાય કરજો. હું તમને કઈ પેલું એ નથી કરવા માંગતો. ગો હેડ એન્ડ રીડ ધેટ એન્ટાયર સૂત્રાર્થ. મહાપ્રભુજીનો ભાષ્યાર્થ તો હશે ને, ટ્રાન્સલેશન હશે ગુજરાતીમાં, વાંચી લેજો. પણ પછી કાલે આપણે આખું સૂત્રો લઈશું. પણ વાંચીને આવજો પ્લીઝ. હા, આખો ભાષ્યાર્થ વાંચી, પેલું ગુજરાતી અનુવાદ ભાષ્યનો વાંચીને આવજો પહેલો સૂત્રનો. જસ્ટ ખાલી વાંચી લેજો. તો કઈ સમજણ ના પડે તો કશો વાંધો નહીં, જસ્ટ વાંચી લેજો ખરા. કઈ રાખીએ આપણે. ત્રણેયના ચરણ કેરો ભરોસો, ત્રણેયના ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય ભેદો ભરોસો, ત્રણેયના ચરણ કેરો साधन और नहीं या कली में, जासु होय निवेरु, सुर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, प्रणय न चरण न केरु. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्याम ने महाराज, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण.